હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ પાર્ટ ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 13 સુધીના ક્વેશ્ચન ને વેરીફાઈ કરી ચૂક્યા હતા. આપણું COA નું જે સુપર 40 નું સીઝન ચાલુ છે એ હજુ ચાલુ જ કન્ટિન્યુ કરીએ છે. ક્વેશ્ચન નંબર 14 આયા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 30 સુધી સમજી ચૂક્યા હતા કે કયા કયા ટાઈપના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન GTU ની અંદર આવી શકે છે. હવે ક્વેશ્ચન નંબર 14 થી સમજી લઈએ. આગળનો આપણો ક્વેશ્ચન નંબર 14 છે એક્સપ્લેન સિમ ઇન્સ્ટ્રક્શન વિથ ડાયાગ્રામ. સિમ ઇન્સ્ટ્રક્શન કોને કહેવામાં આવે છે, સિમ ઇન્સ્ટ્રક્શન કેવી રીતના વર્ક કરે છે, એનું કામ શું છે, એનો ડાયાગ્રામ કયા દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ડાયાગ્રામ કેવી રીતના ડ્રો કરવામાં આવે છે, એ બધી જ વસ્તુ કવર કરીશું. ચલો સૌથી પહેલા આપણે સિમ નું ફૂલ ફોર્મ જોઈ લઈએ. સિમ સ્ટેન્ડ્સ ફોર ધ સેટ ઇન્ટરપ્ટ માસ્ક. શું ફૂલ ફોર્મ થાય? સેટ ઇન્ટરપ્ટ માસ્ક. શાના માટે યુઝ કરવામાં આવે છે? તો હાર્ડવેરના ઇન્ટરપ્ટ્સ ને ડિસેબલ અને ઇનેબલ કરવા માટે. હાર્ડવેર ની અંદર યુઝ કરવામાં આવતા ઇન્ટરપ્ટ્સ ને ઇનેબલ અને ડિસેબલ કરવા માટે સિમ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરવામાં આવતો હોય છે. 1 બાઇટ ની ઇન્સ્ટ્રક્શન કહી શકાય. સિમ યુઝિસ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ એક્યુમ્યુલેટર. કોના અંદર પોતાની વેલ્યુ સ્ટોર કરે છે? એક્યુમ્યુલેટર ની અંદર. એ રજિસ્ટર ની અંદર પોતાની વેલ્યુ ને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. બિફોર યુઝિંગ ધ સિમ યુ મસ્ટ લોડ ધ એક્યુમ્યુલેટર વિથ સ્પેશિયલ 8 બીટ વેલ્યુ. જ્યારે તમે સિમ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરો ત્યારે એ પહેલા તમને એક્યુમ્યુલેટર ને લોડ કરાવવું પડે. કેટલા બીટ સાથે? 8 બીટ સાથે. ઓકે. સિમ ડઝ નોટ અફેક્ટ ફ્લેગ્સ. જેટલા પણ ટાઈપના ફ્લેગ્સ યુઝ કરવામાં આવે છે, કેરી ફ્લેગ છે, ઝીરો ફ્લેગ છે, આ બધા ટાઈપના ફ્લેગ ને કોઈ પણ ટાઈપનું ઇફેક્ટ કરતું નથી. ઇટ મસ્ટ બી યુઝડ કેરફુલી ઇન ઇન્ટરપ્ટ કંટ્રોલ એન્ડ સિરિયલ કોમ્યુનિકેશન. શાના માટે યુઝ કરવામાં આવે છે? ઇન્ટરપ્ટ ને કંટ્રોલ કરવા માટે અને સિરિયલ કોમ્યુનિકેશન સર્ચવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે સિમ ઇન્સ્ટ્રક્શન. ધીસ ઇન્સ્ટ્રક્શન આર ધ કોમનલી યુઝડ ઇન. કોની અંદર યુઝ કરવામાં આવે છે? તો એમ્બેડેડ સિસ્ટમ ની અંદર અને બીજી બધી એપ્લિકેશન ની અંદર સિમ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરવામાં આવતો હોય છે. સિમ ઇન્સ્ટ્રક્શન ની ફિગર આ ટાઈપની થશે. જે ટાઈપથી તમને અલગ અલગ ટાઈપના હાર્ડવેર અને અલગ અલગ ટાઈપના હાર્ડવેર ઇન્ટરપ્ટ્સ ને ઇનેબલ અને ડિસેબલ કરવાની ફેસિલિટી મળે એને સિમ ઇન્સ્ટ્રક્શન કહેવાય. સિમ ઇન્સ્ટ્રક્શન અલગ અલગ ટાઈપના હાર્ડવેરની અંદર યુઝ કરવામાં આવતા ઇન્ટરપ્ટ્સ ને હેન્ડલ કરવા માટે, ઇનેબલ કરવા માટે અને ડિસેબલ કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન છે. ચલો કેટલા બિટ્સ યુઝ કરે છે? D7. તો એનું કોઈ નામ નથી અને કોઈ પણ જગ્યાએ યુઝ પણ નથી કરવામાં આવતું કારણ કે 0 દ્વારા ડિફાઇન થાય છે. D6 SDA દ્વારા ડિફાઇન થાય છે. એક ટાઈમ ઉપર એક બાઇટ નો યુઝ કરી શકે છે સિરિયલ ડેટા સેન્ડ કરવા માટે. D5 SOD એક્ચ્યુઅલ ડેટા સેન્ડ કરે છે 0 અને 1 વાળી લેંગ્વેજ ની અંદર. D4 R7.5 રીસેટ 1 બાઇટ નો યુઝ કરે છે RST 7.5 ઇન્ટરપ્ટ્સ ના માટે, ક્લિયર કરવા માટે. D3 MSE 1 બાઇટ નો યુઝ કરે છે માસ્કિંગ ઓફ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ્સ ની અંદર માસ્કિંગ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે. D2 M7.5 1 equal to mask ડિસેબલ કરવા માટે. અહીંયા હાર્ડવેર ની અંદર યુઝ કરવામાં આવતું જે ઇન્ટરપ્ટ છે RST 7.5 એને ડિસેબલ કરવા માટે યુઝ થાય છે. D1 M6.5 1 equal to mask 1 બાઇટ નો યુઝ કરે છે ડિસેબલ કરવા માટે યુઝ થાય છે RST 6.5 નામના ઇન્ટરપ્ટ્સ ને. D0 M5.5 1 બાઇટ નો યુઝ કરે છે ડિસેબલ કરવા માટે RST 5.5 ને. આગળ છે એક્સપ્લેન RMI ઇન્સ્ટ્રક્શન. હવે યા તો સિમ ઇન્સ્ટ્રક્શન પૂછાય યા તો RIM ઇન્સ્ટ્રક્શન પૂછાય. RMI ઇન્સ્ટ્રક્શન શું કરે છે? RIM stands for the read interrupt mask. ફૂલ ફોર્મ શું થાય છે? read interrupt mask. It is used to check which interrupts are enable or disable. ચેક કરવાનું કામ કરે છે કે કયા ટાઈપના હાર્ડવેર ની અંદર કયું ઇન્ટરપ્ટ ઇનેબલ છે અને કયું ઇન્ટરપ્ટ ડિસેબલ છે. ઓકે, ચેક કરવા માટે યુઝ થાય છે. ચેક ઇફ એની ઇન્ટરપ્ટ ઇઝ પેન્ડિંગ. જો અહીંયા કોઈ પણ ટાઈપનું ઇન્ટરપ્ટ પેન્ડિંગમાં હશે, રીડ ધ સિરિયલ ઇનપુટ ડેટા ફ્રોમ SID. જો તમારું કોઈ પણ ટાઈપનું ઇન્ટરપ્ટ અહીંયા પેન્ડિંગમાં હશે તો ડેટાને અહીંયા રીડ કરશે. ઇનપુટ ડેટા રીડ કરશે કોની અંદરથી? SID ઉપરથી, સિરિયલ ઇનપુટ ડેટા પિન ઉપરથી. ઇટ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. આને પણ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહી શકાય. 8 બીટ નો યુઝ કરે છે અને એક્યુમ્યુલેટર ની અંદર લોડ કરવામાં આવે છે. RIM ઓનલી રીડ્સ, ખાલી ડેટાને રીડ જ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે કારણ કે શું કરે છે? ડેટાને રીડ જ કરે છે. જો તમારું અહીંયા કોઈ પણ ટાઈપનું એક્યુમ્યુલેટર યા તો કોઈ પણ ટાઈપનું ઇન્ટરપ્ટ અહીંયા ડિસેબલ હશે, પેન્ડિંગમાં હશે તો એ ઇન્ટરપ્ટ માટેના ડેટાને રીડ કરવાનું કામ કરે છે RIM ઇન્સ્ટ્રક્શન. યુઝ મોસ્ટલી ઇન ઇન્ટરપ્ટ હેન્ડલિંગ. ઇન્ટરપ્ટને હેન્ડલ કરવા માટે યુઝ થાય છે. હવે ઇન્ટરપ્ટ શું છે એના ટાઈપ સાથે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજશું. ટુ સેટ ઇન્ટરપ્ટ માસ્ક ઓર સેન્ડ સિરિયલ ડેટા. ઇન્ટરપ્ટ માસ્કને હેન્ડલ કરવા માટે, સિરિયલ ડેટાને સેન્ડ કરવા માટે સિમનો યુઝ કરવામાં આવતો હોય છે. એ જ રીતના RIM નો યુઝ કરીને આપણે ઇન્ટરપ્ટ્સને હેન્ડલ કરી શકીએ છીએ.
D7 બીટ SID યુઝ કરે છે, જેને સિરિયલ ઇનપુટ ડેટા પિન દ્વારા યુઝ કરવામાં આવતું હોય છે. D6 IE વન ઇફ ઇન્ટરપ્ટ્સ આર ધ ઇનેબલ. અહીંયા વન ઇફ ઇન્ટરપ્ટ્સ આર ઇનેબલ, તમને એક રિઝલ્ટ વન બાઇટ ક્યારે યુઝ કરશે કે જ્યારે તમારું ઇન્ટરપ્ટ ઇનેબલ હશે. D5 P7.5 વન ઇફ, અહીંયા તમને વન બાઇટ ક્યારે મળશે કે ઇફ RST 7.5 પેન્ડિંગ, RST 7.5 નામનું ઇન્ટરપ્ટ અહીંયા વેટિંગમાં હશે ત્યારે યુઝ થશે. D4 P6.5 વન ઇફ RST 6.5 પેન્ડિંગ, અહીંયા RST 6.5 નામનું જે ઇન્ટરપ્ટ છે એ પેન્ડિંગમાં હશે ત્યારે D4 નો યુઝ થશે. D3 5.5 નું નેમ થશે, વન બાઇટ નો યુઝ કરશે ક્યારે કે જ્યારે RST 5.5 પેન્ડિંગ હશે ત્યારે. D2 M7.5 વન બાઇટ કન્ટેન્ટ કરશે ક્યારે કે જ્યારે RST 7.5 માસ્કડ થઈ ગયેલું હશે, ડિસેબલ થઈ ગયું હશે. D1 M6.5 વન ક્યારે પ્રોવાઈડ કરશે કે જ્યારે RST 6.5 માસ્ક થઈ ગયું હશે. D0 M5.5 નું નામ છે, વન બાઇટ ત્યારે આપશે કે જ્યારે RST 5.5 અહીંયા માસ્ક થઈ ગયું હશે, ઓકે, ડિસેબલ થઈ ગયું હશે. એ જ ટાઈપની તમને એની ફિગર પણ ડ્રો કરવાની છે. આ જ ટાઈપની ફિગર તમને ડ્રો કરવાની રહેશે એક્ઝામ ની અંદર, ઓકે. 4 માર્ક ની અંદર આવતા ક્વેશ્ચન છે બંને બે. આગળ છે ક્વેશ્ચન નંબર 16, define interrupt list interrupt available in 8085, write down the step to explain 8085 interrupt process. હવે interrupt કોને કહેવામાં આવે છે, કયા કયા ટાઈપના interrupt નો યુઝ 8085 નાના માઇક્રોપ્રોસેસર ની અંદર યુઝ કરવામાં આવે છે, એ બધી જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. interrupt શું છે, તો વન ટાઈપ ઓફ એક સિગ્નલ છે, જ્યારે ટેમ્પરરી CPU ના વર્કને સ્ટોપ કરવામાં આવે ત્યારે જનરેટ કરવામાં આવતું એક સ્પેશિયલ ટાઈપનું સિગ્નલ એટલે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ શું છે કે જ્યારે આપણે CPU ના વર્કને અટકાવી દઈએ, સ્ટોપ કરી દઈએ ત્યારે પ્રોવાઈડ કરવામાં આવતું એક સિગ્નલ છે. ઇન્ટરપ્ટ છે સિગ્નલ જે ટેમ્પરરી સ્ટોપ ધ CPU, જે CPU ને ટેમ્પરરી સ્ટોપ કરી દે છે ફ્રોમ ધ વોટ ઇઝ ડુઇંગ સો ઇટ કેન ડુ સેમ ઇમ્પોર્ટન્ટ વર્ક ફર્સ્ટ. જે CPU ને અહીંયા અટકાવી દેવા માટે ઇન્ટરપ્ટ્સ નો યુઝ કરવામાં આવતો હોય છે. ઇન્ટરપ્ટ શું કરે છે, એક સિગ્નલ છે કે જે CPU ના વર્કને સ્ટોપ કરી દે છે. CPU એ પોતાનું શું કરવું પડે, વર્ક પહેલા ફિનિશ કરી દેવું પડે ઇન્ટરપ્ટ થવા પહેલા. Okay, after finishing the important work the CPU goes back the where it left off. ઓકે, જ્યારે તમારો ઇન્ટરપ્ટ અહીંયા ફિનિશ થઈ જશે, ઇન્ટરપ્ટનો અંદર મૂકવામાં આવેલી બધી જ એક્ટિવિટી ફિનિશ થઈ જશે, ફરીથી CPU ને અહીંયા ઓપન કરવામાં આવશે અને CPU પોતાના ટાસ્કને અહીંયાથી ઈઝીલી રન કરી શકશે. તો CPU ની અંદર ઇન્ટરપ્ટ શું કરે છે, તો CPU ના વર્કને અટકાવી દે છે, CPU ને સ્ટોપ કરવા માટે યુઝ થાય છે. CPU ને સ્ટોપ કરી દેવા માટે એક સિગ્નલ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, એને કહેવાય ઇન્ટરપ્ટ. ઓકે, ઇન્ટરપ્ટ કયા કયા ટાઈપના છે 8085 ની અંદર? સૌથી પહેલા આવશે TRAP, જેને નોન માસ્કેબલ કહી શકાય, જેની પ્રાયોરિટી હાઈએસ્ટ લેવલની છે. RST 7.5 માસ્કેબલ છે, સેકન્ડ રેન્કની પ્રાયોરિટી છે. RST 6.5 માસ્કેબલ છે, થર્ડ રેન્ક ધરાવે છે. RST 5.5 માસ્કેબલ છે, ફોર્થ રેન્ક ધરાવે છે. INTR માસ્કેબલ છે અને જેની પ્રાયોરિટી એકદમ જ લોએસ્ટ છે. ક્લાસિફિકેશન ઓફ ઇન્ટરપ્ટ્સ. ઇન્ટરપ્ટના કયા કયા ટાઈપ્સ છે? સૌથી પહેલા આપણે બેઝડ ઓન માસ્કિંગ જોઈ લઈએ. ઓકે, ફર્સ્ટ ટાઈપ છે માસ્કિંગ બેઝડ. માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ can be disabled by software. જે ઇન્ટરપ્ટ્સ ને અહીંયા ટર્ન ઓફ કરી દેવામાં આવ્યા હોય સોફ્ટવેર દ્વારા, એને કહેવાય માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ. કયા કયા છે? RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR. આ બધા જ ટાઈપના ઇન્ટરપ્ટ્સ માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ છે કે જેને સોફ્ટવેર દ્વારા ડિસેબલ કરવામાં આવેલા છે. નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ કેન નોટ બી ટર્ન ઓફ બાય સોફ્ટવેર. હવે એવા ઇન્ટરપ્ટ્સ કે જેને ટર્ન ઓફ કરવામાં નથી આવેલા સોફ્ટવેર દ્વારા, એને કહેવાય નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ. જેમ કે TRAP છે, ઇમરજન્સી માટે યુઝ થાય છે, જ્યારે પાવર ફેલર સર્જાય, ઇલેક્ટ્રિસિટી ન મળે ત્યારે આ વસ્તુના ઇન્ટરપ્ટ્સ નો યુઝ કરવામાં આવતો હોય છે. સેકન્ડ ટાઈપ છે બેઝડ ઓન પ્રાયોરિટી. બીજું વસ્તુ જોઈ લઈએ, પ્રાયોરિટી પ્રમાણે ક્લાસિફિકેશન ઇન્ટરપ્ટ નું કેવી રીતે થયેલું છે. ફ્રોમ હાઈએસ્ટ ટુ લોએસ્ટ, હાઈએસ્ટ પ્રાયોરિટી ટુ લોએસ્ટ પ્રાયોરિટી કેવી રીતે સેટ કરવામાં આવેલા છે ઇન્ટરપ્ટ્સ ને, એ સમજી લઈએ. સૌથી પહેલું TRAP. TRAP ઇઝ અ હાઈએસ્ટ પ્રાયોરિટી. TRAP પાસે એકદમ હાઈ લેવલની પ્રાયોરિટી હોય. શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે? તો ઇમરજન્સી ટાસ્ક માટે, જ્યારે આપણા કમ્પ્યુટરને કમ્પ્લીટલી ઇલેક્ટ્રિસિટી ન મળે ત્યારે યુઝ કરવામાં આવતું ઇન્ટરપ્ટ છે. RST 7.5, RST 7.5, 6.5 અને 5.5 આર માસ્કેબલ, એટલે ફિક્સ પ્રાયોરિટી. હવે જે અહીંયા તમને દેખાય છે RST 7.5, 6.5 અને 5.5, એના પાસે પ્રાયોરિટી એકદમ સેમ લેવલની હોય છે. RST 6.5, RST 5.5, INTR has the lowest priority. એનું કોઈ ફિક્સ એડ્રેસ હોતું નથી. જે કોઈ પણ ટાઈપના ઇન્ટરપ્ટ્સ નું પોતાનું ફિક્સ એડ્રેસ ન હોય એને INTR કહેવાય. INTR
ઇન્ટરપ્ટ્સ કહેવાય. કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટ્સ છે? તો સૌથી પહેલા ટીરેપ જોયું, હાઈએસ્ટ લેવલની પ્રાયોરિટી ધરાવે છે. વેક્ટર્ડ છે કે નહીં? યસ, વેક્ટર્ડ છે. વેક્ટર્ડ શું છે આપણે આગળ જોવાનું છે. માસ્કેબલ નથી, માસ્કેબલ. એજ પ્લસ લેવલ ટ્રિગર ટાઈપ છે એનો. RST 7.5 સેકન્ડ લેવલની પ્રાયોરિટી ધરાવે છે. વેક્ટર્ડ છે તો યસ વેક્ટર્ડ છે. યસ, અહીંયા માસ્કેબલ છે તો યસ માસ્કેબલ છે. ખાલી એજ ટ્રિગર્ડ જ ધરાવે છે. RST 6.5 થર્ડ નંબરની પ્રાયોરિટી ધરાવે છે. વેક્ટર્ડ છે તો યસ, માસ્કેબલ છે તો યસ. અહીંયા લેવલ ટ્રિગર્ડ કરતો હોય છે. RST 5.5 ચોથા નંબરની પ્રાયોરિટી ધરાવે છે. વેક્ટર છે તો યસ, માસ્કેબલ છે તો યસ, લેવલ ટ્રિગર્ડ હોય છે. INTR 5 નંબરની પ્રાયોરિટી ધરાવે છે, જે લોએસ્ટ પ્રાયોરિટી માનવામાં આવે છે. એનું કોઈ પણ ટાઈપનું વેક્ટર નથી હોતું, વેક્ટર અંદર કન્વર્ટ નથી કરવામાં આવેલું અને માસ્કેબલ યસ છે. લેવલ ટ્રિગર્ડ, ઓકે. એનું ટ્રિગર્ડ કયો આવશે? ટ્રિગર ટાઈપ ટ્રિગર્ડ લેવલ ટ્રિગર્ડ આવશે. સ્ટેપ કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે 8085 ઇન્ટરપ્ટ ને? સૌથી પહેલા ઇન્ટરપ્ટ અકર્સ. ઇન્ટરપ્ટ ને શું કરવામાં આવે? તમારા સીપીયુ ની અંદર અકર કરવામાં આવે. જેવું જ સીપીયુ ની અંદર ઇન્ટરપ્ટ અકર થશે, સીપીયુ ત્યાં જ સ્ટોપ થઈ જશે. સીપીયુ ને અહીંયા અટકાવવાનું કામ કરે છે, સ્ટોપ કરવાનું કામ કરે છે. સીપીયુ ચેક ધ ઇન્ટરપ્ટ, પછી શું કરશે? સીપીયુ અહીંયા ચેક કરશે કે ઇન્ટરપ્ટ એન્ટર થઈ રહ્યું છે. સીપીયુ પોતાનું વર્ક ત્યાં જ અટકાવી દેશે, ત્યાં જ સ્ટોપ કરી દેશે. સેવ ધ કરંટ વર્ક. સીપીયુ જે કામ કરેલું હશે, જે વર્ક કરેલું હશે, જે પ્રોસેસિંગ કરેલું હશે, એ પોતાની અંદર સ્ટોર્ડ કરી દેશે ઇન્ટરપ્ટ આવવા પહેલા. ગો ટુ ISR. એક સેકન્ડ અંદર જમ્પ કરવામાં આવે છે. સીપીયુ જમ્પ્સ ટુ સ્પેશિયલ રૂટીન કોલ્ડ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન, જેને શું કહી શકાય? ISR, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન હેન્ડલ ટુ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ ને હેન્ડલ કરવા માટે જેવું જ ઇન્ટરપ્ટ તમારા સીપીયુ ની અંદર એન્ટર થશે, સીપીયુ ક્યાં જમ્પ કરી દેશે? ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન નામના ફંક્શન ની અંદર અહીંયા જમ્પ કરી દેશે. ઓકે. કમ્પ્લીટ ISR વર્ક. સીપીયુ ફિનિશ ધ વર્ક. અહીંયા પછી શું કરશે? સીપીયુ પોતાનું વર્ક અહીંયા ઈઝીલી ફિનિશ કરી શકશે. રિટર્ન ટુ પ્રીવિયસ વર્ક. અને જે સીપીયુ જે પ્રીવિયસ વર્ક કરેલું હશે એને ફરીથી પ્રોસેસ કરી શકશે. ઓકે. આગળ છે ફીચર્સ કયા કયા પ્રોવાઈડ કરે છે. વોટ ઇઝ ઇન્ટરપ્ટ? તો ટેમ્પરરી સ્ટોપ ઓફ સીપીયુ ટુ ડુ અર્જન્ટ વર્ક. જ્યારે સીપીયુ કોઈક અર્જન્ટ વર્ક કરતું હોય ત્યારે સીપીયુ ને સ્ટોપ કરી દેવામાં આવે છે, એને ઇન્ટરપ્ટ્સ કહેવાય. ટોટલ ઇન્ટરપ્ટ્સ 5 ટાઈપના છે, જેની સૌથી હાઈએસ્ટ લેવલ પ્રાયોરિટી ટીરેપ ની હોય, એનથી ઓછી RST 7.5, પછી RST 6.5, પછી RST 5.5 અને છેલ્લી પ્રાયોરિટી INTR ની હોય. નોન માસ્કેબલ છે તો ખાલી ટ્રેપ, અને માસ્કેબલ છે તો બાકી બધા જે 7.5 છે, RST 6.5 છે, 5.5 છે અને INTR છે, એ નોન માસ્કેબલ છે, કારણ કે ડિઝેબલ થઈ શકે છે. હાઈએસ્ટ પ્રાયોરિટી ટીરેપ ની હોય અને લોએસ્ટ પ્રાયોરિટી INTR ની હોય. આને કહેવાય ઇન્ટરપ્ટ્સ. આગળ છે ટાઇપ્સ ઓફ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટના ટાઈપ કયા કયા છે? સૌથી પહેલો હાર્ડવેર ઇન્ટરપ્ટ. This interrupt come from the external hardware devices like keyboard, mouse, timers, etc. હવે જે કોઈ પણ ટાઈપનું ઇન્ટરપ્ટ હાર્ડવેર ની અંદરથી ઉદ્ભવતું હોય એને કહેવાય હાર્ડવેર ઇન્ટરપ્ટ્સ. In 8085 all the main interrupts are hardware interrupts. હવે જેટલા પણ ટાઈપના ઇન્ટરપ્ટ જોઈએ છે, TREP, RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR, એ બધા જ ટાઈપના ઇન્ટરપ્ટ્સ ને હાર્ડવેર ઇન્ટરપ્ટ્સ કહેવાય. અહીંયા એક્ઝામ્પલમાં મેં એ જ વસ્તુ મૂકેલું છે. પછી અંદર પાછા સબ ટાઈપ છે, માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ અને નોટ માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ. માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ ને કેન બી ડિસેબલ બાય સોફ્ટવેર. જે કોઈ પણ ટાઈપના ઇન્ટરપ્ટ્સ ને સોફ્ટવેર ડિસેબલ કરી શકે છે એને કહેવાય માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ. આ બધા માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ છે. અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ્સ કે જેને સોફ્ટવેર ટર્ન ઓફ કરી શકતું નથી, જેમ કે TREP, જેની હાઈએસ્ટ લેવલની પ્રાયોરિટી હોય છે, એટલા માટે સોફ્ટવેર એને બંધ પાડી નથી શકતું. Software interrupts. These are interrupts are the triggered by writing the software instruction in program. 8085 is the 8 software interrupts using the RST instruction. Restart નામની ઇન્સ્ટ્રક્શન દ્વારા સોફ્ટવેર ઇન્ટરપ્ટ્સ ને ક્રિએટ કરવામાં આવે છે અને એવા ઇન્ટરપ્ટ્સ ટ્રિગર કરવામાં આવે છે સોફ્ટવેરની ઇન્સ્ટ્રક્શન દ્વારા ઇન પ્રોગ્રામ. એક્ઝામ્પલ છે RST 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. આટલા ટાઈપના જે ઇન્ટરપ્ટ્સ છે એને સોફ્ટવેર ટાઈપના ઇન્ટરપ્ટ્સ કહી શકાય. ઓકે. આગળ છે ક્વેશ્ચન નંબર 17. લિસ્ટ આઉટ એન્ડ રાઇટ ફંક્શન ઓફ કન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન. હવે જમ્પિંગ ઇન્સ્ટ્રક્શનો શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે? આપણે જમ્પિંગ સ્ટેટમેન્ટ ભણી ગયા, સી લેંગ્વેજ ની અંદર જમ્પિંગ સ્ટેટમેન્ટ આવતું હતું, તો એક સ્ટેટમેન્ટ ઉપરથી બીજા સ્ટેટમેન્ટ ઉપર આપણે જમ્પ કરતા હતા, એ જ રીતના અહીંયા આપણે જમ્પ કરવાનું છે. જમ્પિંગ ઇન્સ્ટ્રક્શન ટેલ ટુ માઇક્રોપ્રોસેસર ટુ ગો ટુ અનધર મેમરી એડ્રેસ એન્ડ કન્ટિન્યુ એક્ઝિક્યુટિંગ ફ્રોમ ધ અનધર.
માની લો કે તમે અહીંયા એક મેમરી ઓફ એડ્રેસ ની અંદર છો, આ મેમરી ઓફ એડ્રેસ અંદર થી બીજા મેમરી એડ્રેસ ની અંદર ડિરાઈવ થવાની ટેકનિકને, જમ્પિંગ કરવાની ટેકનિકને જમ્પિંગ કન્ડિશનલ ઇન્સ્ટ્રક્શન કહી શકાય. A condition jump happens only the certain condition is true. જો તમારા પાસે 0 રિઝલ્ટ મળે ત્યારે જમ્પ થાય, નેગેટિવ રિઝલ્ટ મળે ત્યારે જમ્પ થાય. If the condition is true, જો તમારી આપવામાં આવેલી કન્ડિશન ટ્રુ હશે તો જમ્પ થશે. If the condition is false, it continues normally the next instruction. જો તમારી આપવામાં આવેલી કન્ડિશન ફોલ્સ સાબિત થાય છે તો તમારી જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હશે એક્ઝિક્યુટ થશે, જમ્પિંગ નહીં થાય. ઓકે, એના માટે અલગ અલગ ટાઈપનો અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલું છે. હવે જમ્પિંગ સ્ટેટમેન્ટ ક્યારે ક્યારે ઉદ્ભવે છે તો ઝીઝેડ એડ્રેસ ની અંદર જમ્પ ઇફ 0. જો તમારી કેરી અહીંયા તમારું રિઝલ્ટ તમને 0 મળે છે તો તમને ક્યારે જમ્પ કરવા મળશે કે જ્યારે જે ડબલ જેડ એડ્રેસ હશે અને તમારું રિઝલ્ટ 0 હશે ત્યારે. જે એન જેડ એડ્રેસ જમ્પ ઇફ નોટ 0. જો તમારું 0 નહીં મળે તમને આન્સર તો ક્યારે જમ્પ કરશે. જેસી એડ્રેસ જમ્પ ઇફ કેરી, તમને કેરી મળે છે તો કેરી અકર થાય ત્યારે તમને જમ્પ કરવા મળે છે. જેએનસી એડ્રેસ જમ્પ ઇફ નો કેરી, જો તમારા પાસે કોઈ પણ ટાઈપની કેરી અકર નહીં થાય ક્યારે જમ્પ કરશે જેએનસી એડ્રેસ દ્વારા. જેપી એડ્રેસ જમ્પ ઇફ પોઝિટિવ, જો તમને રિઝલ્ટ પોઝિટિવ વેલ્યુ ની અંદર મળે છે ત્યારે જમ્પ થશે. જેએમ એડ્રેસ જમ્પ ઇઝ માઇનસ, જો અહીંયા તમારું રિઝલ્ટ નેગેટિવ મળે છે, તમારી કન્ડિશન ફોલ્સ સાબિત થાય છે તો અહીંયા જમ્પ થશે નહીં. જેપીઈ એડ્રેસ જમ્પ ઇફ પેરિટી ઇવન, જો પેરિટી આવે છે તો ઇવન નંબર ઓફ 1 ઇઝ ઇઝ રિઝલ્ટ, જ્યારે તમને આન્સર 1 ફોર્મેટ ની અંદર મળે ત્યારે જમ્પ થાય. જેપીયુ એડ્રેસ જમ્પ ઇફ પેરિટી ઓડ, જ્યારે ઓડ રિઝલ્ટ મળે ત્યારે જમ્પ થાય. ઓકે, આગળ છે લિસ્ટ આઉટ એડ્રેસિંગ મોડ ઓફ 8085, એક્સપ્લેન એની ટુ ઇન ડિટેલ. હવે એડ્રેસિંગ મોડ કયા કયા છે 8085 ની અંદર યુઝ કરવામાં આવતા. એડ્રેસિંગ મોડ મીન્સ how or from where the microprocessor get the data it need to be an instruction. એડ્રેસિંગ મોડ નો મતલબ શું થાય? how or from where microprocessor get data, માઇક્રોપ્રોસેસર ક્યાંથી ડેટાને અહીંયા ગેટ કરી શકે છે and it need for the instruction, અને કોઈ પણ ટાઈપની ઇન્સ્ટ્રક્શન ને એક્ઝિક્યુટ કરવા માટે યુઝ થાય છે. in simple word, where it is a data, તમારા ડેટા ક્યાંય સ્ટોર્ડ કરેલા છે, રજિસ્ટર ની અંદર છે, મેમરી ની અંદર છે કે ઇન્સ્ટ્રક્શન ની અંદર એક્ઝિક્યુટ થઈ રહ્યા છે, તે જાણવા માટે એડ્રેસિંગ મોડ નો યુઝ કરવામાં આવતો હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈનો એનરોલમેન્ટ નંબર છે 101, તો 101 ઉપર કોઈક રામ નામનો સ્ટુડન્ટ બેસેલો છે, તો રામ નામના સ્ટુડન્ટનું એડ્રેસ શું કહેવાય? 101 કહેવાય. ઓકે, તમારે સ્ટોર કરવામાં આવેલા ડેટા મેમરીની અંદર છે, રજિસ્ટરની અંદર છે કે ઇન્સ્ટ્રક્શનની અંદર છે, એ જાણવા માટે એડ્રેસિંગ મોડનો યુઝ કરવામાં આવતો હોય છે. 5 ટાઈપના એડ્રેસિંગ મોડ છે. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ડેટા ઇઝ ડાયરેક્ટલી રાઇટન ઇન ઇન્સ્ટ્રક્શન, ડેટાને ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન અંદર રાઇટ કરવામાં આવે છે. યુઝ ધીસ નંબર ડાયરેક્ટલી, ખાલી નંબર જ અહીંયા મૂકવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ છે MVIA32H, એ શું હશે તો એક્યુમ્યુલેટર હશે. 32 હેક્સાડેસિમલ નંબર હશે. Here 32 is a data and E32 is moves, અહીંયા MVI મૂવ કરવાનું કામ કરે છે. મૂવ 32 હેક્સાડેસિમલ into A, 32 હેક્સાડેસિમલ નંબર એ નામના એક્યુમ્યુલેટર ની અંદર પોતાની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે લઈ જાય છે, એવું કહી શકાય. કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડેટા ઇઝ ઇન રજિસ્ટર, ડેટા ક્યાંય સ્ટોર કરવામાં આવેલા છે રજિસ્ટર એડ્રેસિંગ મોડ ની અંદર, રજિસ્ટર ની અંદર સ્ટોર કરવામાં આવેલા હોય છે. ટેક્સ ડેટા ફ્રોમ ધ અનધર રજિસ્ટર, અને આ રજિસ્ટર ની અંદર ડેટા ક્યાંથી આવે છે? કોઈ અનધર રજિસ્ટર ઉપરથી આવે છે. એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. MOVAB, મૂવ ડેટા ફ્રોમ રજિસ્ટર B into A, બી ની અંદરથી ડેટાને મૂવ કરવા માટે એ ની અંદર યુઝ કરવામાં આવતું એટલે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ડેટા ઇઝ અ સ્પેસિફિક મેમરી એડ્રેસ એન્ડ ધ એડ્રેસ ઇઝ ગિવન ઇન ધ ઇન્સ્ટ્રક્શન. અહીંયા ડેટા સ્પેસિફિક મેમરી ની અંદર હોય છે, મેમરી એડ્રેસ ધરાવે છે અને એ એડ્રેસ તમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરતું હોય છે. ગો ધીસ એક્ઝિટ મેમરી એડ્રેસ એન્ડ ગેટ ધ ડેટા, અહીંયા એક્ઝિટ મેમરી એડ્રેસ અંદર જવામાં આવે છે અને જે ટાઈપના તમને ડેટા મેળવવા હોય એ મેળવી શકાય છે. એક્ઝામ્પલ છે LDA 2050H, લોડ ધ વેલ્યુ ફ્રોમ ધ મેમરી લોકેશન. અહીંયા LD નું ફૂલ ફોર્મ શું થાય? લોડ, અને એ શું છે? એક્યુમ્યુલેટર છે. H શું છે? તો હેક્સાડેસિમલ નંબર છે. તો એ નામના રજિસ્ટર ની અંદર 2050 હેક્સાડેસિમલ વેલ્યુને મેં અહીંયા મેમરી લોકેશન ની અંદર લોડ કરાવી કહેવાય. ઓકે, આગળ છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ડેટા ઇન ધ મેમરી લોકેશન but the location is given inside the register pair. તમારો ડેટા કોની અંદર હોય છે? મેમરી લોકેશન ની અંદર હોય છે અને આ જે લોકેશન હોય છે એ રજિસ્ટર પેર ની અંદર સ્ટોર કરવામાં આવેલી હોય છે. આપણે સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર્સ જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચર ની અંદર. ઓકે, એ વસ્તુ અહીંયા વર્ક કરશે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે MOVAM. M મીન્સ મેમરી લોકેશન પોઇન્ટેડ બાય HL પેર. HL શું છે?
એક સ્પેશિયલ ટાઈપના રજિસ્ટરનું નામ છે અને અહીંયા a નો મતલબ શું થાય HL if HL equal to 305H then this means a ની અંદર 3050 હેક્સાડેસિમલ વેલ્યુને મેં અહીંયા લોડ કરાવી કહેવાય મૂવ કરાવી કહેવાય ઓકે implicit addressing mode the instruction does not mention any operand it's understood by the microprocessor અહીંયા instruction ને મેન્શન કરવામાં નથી આવતી ઓપરાન્ડ દ્વારા ખાલી માઇક્રોપ્રોસેસર દ્વારા સમજવામાં આવે છે અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે નો નીડ ટુ સ્ટેટ ઇટ ઓલરેડી નો વોટ ટુ ડુ તમારા સિસ્ટમ અંદર શું કરવું જોઈએ એ તમને બતાવે છે અને એવું એના અંદર એવી ઇન્સ્ટ્રક્શન મૂકવાની જરૂર નથી પડતી કે ભાઈ આ રીતના ટાસ્ક એક્ઝિક્યુટ કરવો એ કોઈ પણ ટાઈપના ટાસ્કને ઇઝીલી સમજી દેશે અને તમારી સિસ્ટમ અંદર એક્ઝિક્યુટ કરી આપશે એક્ઝામ્પલ છે CMA કોમ્પ્લિમેન્ટ જેને કહી શકાય કન્વર્ટ ધ વેલ્યુ ઓફ ઇન A એન્ડ ઓપરેન્ડ ઇમ્પ્લાઇડ A રજિસ્ટર ઓકે આગળ છે 62 question number 90 list out the right function of the conditional call instruction પેલું jumping statement હતું હવે conditional call instruction જોઈ લઈએ તો call instruction is used to jump to a subroutine a small set of instruction written somewhere else in memory જ્યારે તમારી મેમરી ની અંદર તમારે small type ના ડેટા લખવામાં આવેલા હોય એ small ડેટા ઉપરથી તમને જમ્પ કરવા માટે તમે conditional call statements નો યુઝ કરી શકો છો after the finishing the subroutine the program comes back where it left from માની લો કે તમારો પ્રોગ્રામ અહીંથી ક્રેશ થઈ ગયો તો બંધ પડી ગયો તો હવે જ્યારે તમે કોલ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરશો ત્યારે એ અહીંયા અડધું એક્ઝિક્યુશન કરેલો પ્રોગ્રામ ફરીથી પોતાનું એક્ઝિક્યુશન કરી શકશે માની લો કે તમારા કમ્પ્યુટર અંદર એક ટાસ્ક રન કરવામાં આવ્યો હતો એ ટાસ્ક અહીંયા પૂરેપૂરો રન નતો થયો પણ તમે કોલ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરીને તમારા ટાસ્ક ને જ્યાંથી સ્ટોપ થયો હોય ત્યાંથી ફરીથી કન્ટિન્યુ કરી શકો છો A conditional call happens only certain condition is true જો તમારે આપવામાં આવેલી કન્ડિશન 0 થાય તો કેરી મળે ત્યારે જ call instruction happen થાય conditional call ત્યારે જ થાય if condition is true go to call subroutine if condition is false keep going normally condition call instruction and their functions કયા functions નો યુઝ કરવામાં આવતો હોય છે તો સૌથી પહેલું છે ડબલ સી call if carry જો તમારા પાસે કેરી હશે તો તમારો ફ્લેગ નંબર 1 થશે ત્યારે કોલ અહીંયા સર્જાશે ઓકે CNC call if no carry જો તમારા પાસે કોઈ પણ ટાઈપની કેરી નથી મળતી તો if carry flag is equal to 0 કારણ કે કન્ડિશન ફોલ્સ થાય છે CZ call if 0 જો તમારા પાસે નંબર 0 મળે છે અહીંયા જે તમારું કન્ડિશનલ કોલ સ્ટેટમેન્ટ છે એનો જે આન્સર છે 0 મળે છે ત્યારે અહીંયા કેરી સર્જાશે સોરી કન્ડિશનલ કોલ સ્ટેટમેન્ટ સર્જાશે CNZ call if not 0 જો તમારા પાસે અહીંયા આન્સર 0 નથી મળતો ત્યારે કોલ થશે ઓકે CP call if positive તમારી વેલ્યુ તમને રિઝલ્ટ પોઝિટિવ માં મળે છે ત્યારે ફ્લેગ ઇક્વલ ટુ 0 થાય છે ત્યારે યુઝ કરવામાં આવતો હોય છે કન્ડિશનલ કોલ ઇન્સ્ટ્રક્શન નો CM call if minus ક્યારે કોલ કરશે કે તમારી જ્યારે વેલ્યુ માઇનસ માં છે CPE call if parity even તમારા પાસે આપવામાં આવેલી parity even હશે even ટાઈપ ની હશે મતલબ આન્સર 1 હશે ત્યારે અહીંયા કોલ કરશે CPO call if parity odd જો તમારા પાસે parity અહીંયા odd હશે એકી વેલ્યુ ની અંદર હશે ત્યારે આ વસ્તુ પરફોર્મ થશે ઓકે આગળ છે explain the various rotate instruction in detail હવે rotate instruction જે સેમ ઇટ ઇઝ રીતના લૂપિંગ સ્ટેટમેન્ટ જેવું કામ કરે છે લૂપિંગ નું કામ શું કોઈ પણ ટાઈપના સ્ટેટમેન્ટ ને વારંવાર પ્રિન્ટ કરાવવાનું rotate instruction are used to rotate the bits in the accumulator A rotate instruction નો શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે કોઈ પણ ટાઈપના બિટ્સ ને રોટેટ કરવા માટે મૂવ કરવા માટે A નામના એક્યુમ્યુલેટર ની અંદર લેફ્ટ સાઈડ યા તો રાઈટ સાઈડ just like a wheel rotate left to right and bit inside the accumulator also rotate left to right જે રીતના wheel પૈડા જે રીતના ઘૂમે left to right એ જ રીતના તમારી અલગ અલગ ટાઈપના ડેટાને અને બિટ્સને રોટેટ કરવા માટે લેફ્ટ ટુ રાઈટ યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે રોટેટ ઇન્સ્ટ્રક્શન રોટેટ ઇન્સ્ટ્રક્શન ઓન્લી વર્ક ઓન ધ એક્યુમ્યુલેટર એ નાના રજિસ્ટર ઉપર જ વર્ક કરે છે ઓલ રોટેટ ઇન્સ્ટ્રક્શન આર 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન બધા જ રોટેટ ઇન્સ્ટ્રક્શનની અહીંયા હોય એક જ ઇન્સ્ટ્રક્શન હોય 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓન્લી ધ કેરી ફ્લેગ ઇઝ અફેક્ટેડ અહીંયા કેરી ફ્લેગને જ અહીંયા અફેક્ટ કરવામાં આવે છે કેરી ફ્લેગને જ ખાલી યુઝ કરવામાં આવતો હોય છે નો અધર ફ્લેગ ઝીરો સાઇન આ બધા ટાઈપના ફ્લેગ ને અફેક્ટ કરવામાં આવતા નથી યુઝ કરવામાં આવતા નથી આગળ છે explain the interrupt related instruction of 8085 in detail interrupt related instruction કોને કહી શકાય
This instruction help to control and manage interrupt in 8085 microprocessor. 8085 microprocessor ની અંદર મૂકવામાં આવતા જેટલા પણ ટાઈપના ઇન્ટરપ્ટ્સ છે એ ઇન્ટરપ્ટ ને મેનેજ કરવા માટે, કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. એને કહેવાય ઇન્ટરપ્ટ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન. એવી ઇન્સ્ટ્રક્શન કે જે ઇન્ટરપ્ટ ને હેન્ડલ કરે છે. તમારા જેટલા પણ ટાઈપના માઇક્રોપ્રોસેસર મતલબ સીપીયુ ની અંદર યુઝ કરવામાં આવતા રજિસ્ટર્સ છે, રજિસ્ટર્સ ને મેનેજ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, કંટ્રોલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એના માટે સૌથી પહેલું છે EI enable interrupts, turn on the all maskable interrupts. maskable interrupts ને enable કરવા માટે યુઝ થાય છે. 8085 and response interrupts like કયા કયા ટાઈપના maskable interrupts છે? RST 7.5, 6.5, 5.5 and INTR. It is used when you want to CPU to start as accepting interrupts. અહીંયા શું કરશે? If you used to when you want to CPU, તમે CPU ને સ્ટાર્ટ કરવા માંગો છો ઇન્ટરપ્ટ ને એક્સેપ્ટ કરીને તો પોસિબલ બનાવે છે કોણ? EI. જેમ કે એક્ઝામ્પલ છે EI લખીને જેવું જ એન્ટર મારીશ તમારું CPU અહીંયા ચાલુ ઇન્ટરપ્ટ ઇનેબલ થઈ જશે. DI disable interrupts, turn all maskable interrupts. જેટલા પણ ટાઈપના maskable interrupts છે એને ઓફ કરવા માટે, ટર્ન ઓફ કરવા માટે, ડિસેબલ કરવા માટે DI નો યુઝ કરવામાં આવતો હોય છે. CPU will ignore any interrupt signals after this. અહીંયા CPU જેટલા પણ ટાઈપના interrupts આવે છે ને એ બધા જ interrupts ને ઇગ્નોર કરે છે. ઓકે, it is used when you don't want to CPU to be disturbed by interrupts. અહીંયા આ disable interrupts એક એવું interrupts છે કે જે CPU ને ડિસ્ટર્બ કરતું નથી, CPU નું કામ આગળ વધવા દે છે, CPU નું વર્કિંગ થવા દે છે. એક્ઝામ્પલ લખ્યું DI લખીને જેવું જ એન્ટર મારીશ તો CPU ની અંદર આવતા interrupts નો કોઈ ફરક CPU પર પડશે નહીં, CPU ને કોઈ ડિસ્ટર્બ થશે નહીં. આગળ આવશે SIM જેને સેટ ઇન્ટરપ્ટ માસ્ક કહી શકાય. આપણે આગળ ફિગર દ્વારા વસ્તુને જોઈ ચૂક્યા. યુઝ ડિસેબલ ઓર ડિસેબલ ઓર એનેબલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરપ્ટ્સ. ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરપ્ટ જેટલા પણ ટાઈપના ઇન્ટરપ્ટ્સ યુઝ કરવામાં આવે છે એ ઇન્ટરપ્ટ્સ ને ઇનેબલ અને ડિસેબલ કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે સિમ ઇન્સ્ટ્રક્શન. ઓલસો યુઝ ટુ સેન્ડ અ સિરિયલ ડેટાને સેન્ડ કરવા માટે પણ યુઝ થાય છે અને એક્યુમ્યુલેટર એ ઉપર વર્ક કરે છે. જેમ કે એક્ઝામ્પલ છે અહીંયા MVI A08H તો હેક્સાડેસિમલ હશે એ નામનું એક્યુમ્યુલેટર અને સિમ ઇન્સ્ટ્રક્શન. પછી આવશે RIM ઇન્સ્ટ્રક્શન. RIM ઇન્સ્ટ્રક્શન પણ આપણે જોઈ ચૂક્યા. યુઝ ટુ ચેક વિચ ઇન્ટરપ્ટ્સ આર ઇનેબલ ઓર ડિસેબલ. ચેક કરવા માટે યુઝ થાય છે. CPU ની અંદર મૂકવામાં આવેલા ઇન્ટરપ્ટ અહીંયા ડિસેબલ છે કે ઇનેબલ છે એ ચેક કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે રીડ ઇન્ટરપ્ટ માસ્ક ઇન્સ્ટ્રક્શન. ઓલસો ટેલ્સ ઇફ એની ઇન્ટરપ્ટ્સ આર પેન્ડિંગ. તમને એ પણ બતાવે છે કે કયું ઇન્ટરપ્ટ્સ અહીંયા પોતાનું વર્કિંગ ને બંધ પાડી દીધું છે એ પણ આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. કયું ઇન્ટરપ્ટ પેન્ડિંગમાં છે એ આપણે જાણી શકીએ છીએ યુઝિંગ RIM ઇન્સ્ટ્રક્શન. ધીસ સ્ટેટસ ઇન્ફોર્મેશન ઇઝ એક્યુમ્યુલેટર એની અંદર યુઝ કરવામાં આવતું હોય છે અને રિઝલ્ટ હંમેશા રજિસ્ટર એની અંદર જ સ્ટોર થાય. એક્ઝામ્પલ લખ્યું RIM. જેવું જ એન્ટર મારીશું આપણે ખબર પડી જશે કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટ્સ અહીંયા ઇનેબલ છે, કયા ડિસેબલ છે, કયા પેન્ડિંગમાં છે એ આપણને ઇન્ફોર્મેશન મળી જશે. આગળ છે લિસ્ટ આઉટ વેરિયસ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન. ડેટાને ટ્રાન્સફર કરવા માટેની કઈ કઈ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે 8085 ની અંદર કોઈ પણ બેને એક્સપ્લેન કરવાની છે. ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન આર યુઝ ટુ મૂવ ડેટા ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એક પ્લેસ ઉપરથી બીજી પ્લેસ ઉપર ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન. દે ડુ નોટ ચેન્જ ધ ડેટા. માની લો કે તમારા પાસે ડેટા છે એ ડેટા બીજી જગ્યાએ જઈને ચેન્જ થશે નહીં. ઓકે, જસ્ટ કોપી ધ ફ્રોમ વન લોકેશન ટુ અનધર. અહીંયા એક જગ્યાએથી કોપી કરવામાં આવે છે અને બીજી જગ્યાએ પેસ્ટ કરવામાં આવે છે. એક જગ્યાએ એક પ્લેસ ઉપર સ્ટોર કરવામાં આવેલા ડેટાને બીજા પ્લેસ ઉપર લઈ જવાની ટેકનિકને ડેટા ટ્રાન્સફર કર્યું કહેવાય. ઓકે, એવી ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને મૂવ કરી શકીએ છીએ, એક જગ્યાએ સ્ટોર કરેલા ડેટા બીજી જગ્યાએ સ્ટોર કરાવી શકીએ છીએ. ધીસ ઇન્સ્ટ્રક્શન જસ્ટ કોપી ધ ડેટા. ડેટાને કોપી કરવાનું કામ કરે છે, કેલ્ક્યુલેશન કરવાનું કામ કરે છે અને ચેન્જીસ પણ કેલ્ક્યુલેશન કરી આપતું નથી અને ચેન્જીસ કરી આપતું નથી. પર આ ડેટાનું અહીંયા ચેન્જીસ નહીં થાય અને કેલ્ક્યુલેશન નહીં થાય. ડેટા અહીંયા જે ફોર્મેટમાં હશે એ જ ફોર્મેટમાં ટ્રાન્સફર થશે. એને કઈ તમે ચેન્જ પણ નહીં કરી શકો કે એનું કેલ્ક્યુલેશન પણ કરી શકશો નહીં. આ ટાઈપથી તમે એનો ફિગર પણ ડ્રો કરી શકો છો. ઓકે, ઇન્સ્ટ્રક્શન કઈ કઈ છે? મૂવ કરવા માટે એક રજિસ્ટરમાંથી તમારા ડેટાને મેમરીની અંદર પેસ્ટ કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે મૂવ ઇન્સ્ટ્રક્શન. MVI મૂવ ઇમિડિયેટ ડેટા રજિસ્ટર ઓર મેમરી.
મૂવ ધ ઇમિડિયેટ એટલે કે તમારા કોઈ પણ ટાઈપના ડેટાને ઇમિડિયેટલી મૂવ કરવા માટે રજિસ્ટરની અંદર યા તો મેમરીની અંદર યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે MVI. LXI લોડ રજિસ્ટર પેર વિથ 16 બીટ ડેટા. અહીંયા રજિસ્ટરને 16 બીટ ડેટા સાથે લોડ કરવા માટે LXI નામની ઇન્સ્ટ્રક્શન યુઝ થાય. LDA લોડ A ફ્રોમ સ્પેસિફિક મેમરી એડ્રેસ. લોડ અહીંયા A નામના એક્યુમ્યુલેટરને મેમરી એડ્રેસ દ્વારા લોડ કરવા માટે LDA નો યુઝ થાય. STA સ્ટોર A ઇન્ટુ ધ સ્પેસિફિક મેમરી એડ્રેસ. અહીંયા A નામનું જે એક્યુમ્યુલેટર હોય છે એના અંદર પર્ટિક્યુલર મેમરી એડ્રેસને સ્ટોર કરવા માટે યુઝ થાય. LDAX લોડ A ફ્રોમ મેમરી યુઝિંગ રજિસ્ટર પેર. અહીંયા જે સ્પેશિયલ ટાઈપના તમારા રજિસ્ટર્સ છે રજિસ્ટર્સને પેર સાથે એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર્સને લોડ કરાવડાવે છે. પછી TAX સ્ટોર A ઇન્ટુ મેમરી યુઝિંગ રજિસ્ટર પેર. અહીંયા A નામના એક્યુમ્યુલેટરને મેમરીની અંદર તો રજિસ્ટર પેરની અંદર સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. LHLD લોડ H નામના એક્યુમ્યુલેટરને L નામના રજિસ્ટરની અંદર ડાયરેક્ટલી લઈ જવા માટે મેમરીની અંદર યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે LHLD લોડ કરવાનું કામ કરે છે H નામના રજિસ્ટર અને L નામના રજિસ્ટરને ઇન ધ મેમરી. SHLD સ્ટોર H નામના એક્યુમ્યુલેટરને અને L નામના એક્યુમ્યુલેટરને મેમરીની અંદર ડાયરેક્ટલી એક્સેસ કરવા માટે સ્ટોર કરવા માટે યુઝ થાય છે. XCHG એક્સચેન્જ કોન્ટેન્ટ ઓફ HL વિથ DE. તમારા કોન્ટેન્ટ્સને એક્સચેન્જ કરવા માટે HL ની અંદરથી DE ની અંદર એક્સચેન્જ કરવા માટે HL અને DE એ શું છે કે સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર્સ છે. HL ને એક્સચેન્જ કરવા માટે DE ની અંદર યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે XCHG. ઓકે, આગળ છે એનું એક્ઝામ્પલ મૂવ AB કોપી ડેટા ફ્રોમ રજિસ્ટર B ઇન્ટુ A. B ના ડેટાને A ની અંદર આપણે મૂવ કરાવી શકશું. ઓકે, કોપી કરાવી શકશું. MVI A32H પુટ નંબર 32B 32H હેક્સાડેસિમલ વેલ્યુને રજિસ્ટર A ની અંદર આપણે સ્ટોર કરાવીશું પુટ કરાવીશું. LXI H2050H લોડ ધ HL પેર. HL છે તો સ્પેશિયલ ટાઈપનું રજિસ્ટર્સ છે એને મેં 2025H ની અંદર સ્ટોર કરાવી દીધું. ઓકે, લોડ કરાવી દીધું. LDA 2500H લોડ A નામના રજિસ્ટરને અહીંયા મેમરી એડ્રેસ 2500H ની અંદર સ્ટોર કરાવી દીધું. આ મેમરી એડ્રેસ હશે. STA 3000H સ્ટોર ધ ડેટા ઓફ A નામના એક્યુમ્યુલેટરના ડેટાને મેમરી એડ્રેસ 3000H ની અંદર સ્ટોર કરાવી દીધું. LDAX-B લોડ A ફ્રોમ ધ મેમરી એડ્રેસ સ્ટોર્ડ ઇન BC પેર. A નામના એક્યુમ્યુલેટરની અંદર યુઝ કરવામાં આવતા જેટલા પણ ટાઈપના એડ્રેસ છે એને BC નામના રજિસ્ટરની અંદર સ્ટોર કરવા માટે યુઝ થાય. STAXD સ્ટોર ધ A ઇન્ટુ ધ મેમરી એડ્રેસ સ્ટોર્ડ ઇન DE પેર. A નામના એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરવામાં આવેલી મેમરી ઓફ એડ્રેસને DE પેરની અંદર લોડ કરવા માટે સ્ટોર કરવા માટે યુઝ થાય. LSDL 2500H લોડ L નામનું જે એક્યુમ્યુલેટર છે એને H નામના એક્યુમ્યુલેટરની સાથે સાથે મેમરી એડ્રેસની અંદર આપેલા મેમરી એડ્રેસ અંદર લોડ કરાવી દીધું. પછી SSLD 2600H સ્ટોર L and H. L નામના એક્યુમ્યુલેટર અને H નામના એક્યુમ્યુલેટર મેમરી એડ્રેસમાંથી આ વાળા મેમરી એડ્રેસ અંદર કન્વર્ટ કરાવી દીધું. XCHG સ્વેપ ડેટા બિટવીન. સ્વેપ કરાયું મતલબ એક્સચેન્જ કરાયું. HL ના ડેટા DE રજિસ્ટર પેરની અંદર સ્ટોર કરાવી દીધા. ઓકે, આગળ છે એક્સપ્લેન પુશ એન્ડ પોપ ઇન્સ્ટ્રક્શન ડિટેલ. ઇન એક્ઝામ ની અંદર આવતો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પુશ અને પોપ સ્ટેક ના કમાન્ડ છે, સ્ટેક ના ઓપરેશન્સ છે. પુશ મતલબ ડેટાને પુશ કરાવવું, ઇન્સર્ટ કરાવવું. પોપ મતલબ ડેટાને ડિલીટ કરાવવું. ઓકે, સ્ટેક ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ મેમરી. સ્ટેકને શું કહી શકાય? RAM નો એક સ્મોલ પાર્ટ કહી શકાય કે જ્યાં આપણે સ્ટોર કરાવી શકીએ છીએ ડેટાને અને એડ્રેસીસને. વર્ક્સ લાઈક અ પાઇલ ઓફ પ્લેટ્સ. કેવી રીતના વર્ક કરે છે? જે સ્ટેક છે એ લીફો કમાન્ડ ઉપર વર્ક કરે છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. માની લો કે તમારા પાસે મલ્ટિપલ પ્લેટ્સ આપેલી છે. આ મલ્ટિપલ પ્લેટ્સ માંથી આપણે સૌથી પહેલી કઈ પ્લેટ ઉપાડશું? ઉપરવાળી જ પ્લેટ ઉપાડશું ને, નીચેવાળી પ્લેટ ઉપાડવા નહીં જઈએ. નીચેવાળી પ્લેટ ઉપાડશું તો ઉપરની પ્લેટ પણ નીચે પડી જશે. ઓકે, તો લાસ્ટમાં ઇન કરવામાં આવેલી વસ્તુ લાસ્ટમાં નીકળે અને ફર્સ્ટ મૂકવામાં આવેલી વસ્તુ ફર્સ્ટ નીકળી જાય. આને કહેવાય સ્ટેક. Okay, in 8085 the stack grow downward lower memory address. Lower memory address ને એક્સેસ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સ્ટેક પોઇન્ટર ઇઝ અ સ્પેશિયલ રજિસ્ટર. એક સ્પેશિયલ ટાઈપનો રજિસ્ટર્સ છે કે જે ટોપ ઓફ સ્ટેક ની અંદર સ્ટોર કરવામાં આવતું હોય છે. સૌથી પહેલા આપણે જોઈશું પુશ ઇન્સ્ટ્રક્શન. પુશ મીન્સ સેવ કરાવવું,
ઇન્સર્ટ કરાવવું. સિન્ટેક્સ છે પુશ આરપી. ઓકે, વેન આરપી ઇઝ અ રજિસ્ટર પેર. આરપી શું કહેવાય? રજિસ્ટર પેર કહી શકાય. જેટલા પણ ટાઈપના સ્પેશિયલ રજિસ્ટર્સ યુઝ થાય છે એ બધા જ રજિસ્ટર્સને મેં અહીંયા પુશ કરાયા સ્ટેકની અંદર. પોપ ઇન્સ્ટ્રક્શન. પોપ નો મતલબ ડિલીટ કરાવવું, સ્ટેકની અંદરથી રિમૂવ કરાવવું. અહીંયા મેં સિન્ટેક્સ લખેલી છે પોપ આરપી. આરપી એટલે શું? રજિસ્ટર પેર. રજિસ્ટર પેરને સ્ટેકની અંદરથી રિમૂવ કરાવવું એટલે પોપ. ઓકે, આગળ છે ડિફાઇન 1 બાઇટ, 2 બાઇટ એન્ડ 3 બાઇટ એન્ડ વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. હવે વેક્ટર ઇન્ટરપ્ટ આવ્યું. 1 બાઇટ, 2 બાઇટ અને 3 બાઇટ કોને કહેવામાં આવે છે અને વેક્ટર ઇન્ટરપ્ટ કોને કહેવામાં આવે છે એ સમજી લઈએ. These are the type of instruction based on the how much memory they use. કયા ટાઈપના કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા રજિસ્ટર્સ કેટલા ટાઈપની મેમરી યુઝ કરશે તે બતાવવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન મેમરી કેટલી યુઝ કરે છે? 1 બાઇટ જેટલી. only 1 byte of the memory. everything operation and data is one instruction. જેટલા પણ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવામાં આવે અને જેટલા પણ ટાઈપના ડેટા સ્ટોર કરવામાં આવે એ ખાલી ને ખાલી એક જ બાઇટ ઇન્સ્ટ્રક્શન અંદર એક્ઝિક્યુટ થાય. જેમ કે એક્ઝામ્પલ છે મૂવ એ બી, તો બી ખાલી એ ની અંદર મૂવ જ થશે, બીજું કંઈ નહીં થાય, એક જ બાઇટનો યુઝ કરશે. આગળ છે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 2 બાઇટનો યુઝ કરે છે. ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન ગણાશે અને સેકન્ડ બાઇટ ડેટા ઓર એડ્રેસ ગણાશે. એક્ઝામ્પલ MVI A32H. લોડ વેલ્યુ મેં 32H ની વેલ્યુ એ નામના એક્યુમ્યુલેટરની અંદર લોડ કરાવી દીધી. મેમરી કેટલી યુઝ થાય? ફર્સ્ટ બાઇટ MVI યુઝ કરશે અને સેકન્ડ બાઇટ 32H યુઝ કરશે. 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન 3 બાઇટ્સ નો યુઝ કરે છે. ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન નો હોય, સેકન્ડ 2 બાઇટ 16 બીટ એડ્રેસ ઓફ ધ ડેટા અને જે બે બાઇટ્સ બધ્યા 1 બાઇટ્સ 3 બાઇટ્સ છે, 3 માંથી 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન માટે અને બાકીના 2 બાઇટ 16 બીટ એડ્રેસ માટે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ છે LXI H 205H લોડ રજિસ્ટર પેર HL with 205H. અહીંયા મેં શું કર્યું? રજિસ્ટરની જે પેર છે HL, જે સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર કહેવાય છે, એને લોડ કરાયા 2050H નામના એડ્રેસની અંદર. તો અહીંયા ફર્સ્ટ બાઇટ LXI થશે, સેકન્ડ બાઇટ 50H થશે અને થર્ડ બાઇટ 20H થશે. ઓકે, આગળ છે વેક્ટર ઇન્ટરપ્ટ. વેક્ટર ઇન્ટરપ્ટ ઇઝ ઇન્ટરપ્ટ ધેટ હેઝ ધ ફિક્સ મેમરી એડ્રેસ. જે કોઈ પણ ટાઈપના ઇન્ટરપ્ટ પાસે ફિક્સ મેમરી એડ્રેસ હોય એને કહેવાય વેક્ટર્ડ ઇન્ટરપ્ટ. when the interrupt occurs, જ્યારે ઇન્ટરપ્ટ અકર થાય ત્યારે the CPU automatically goes to the address to execute in the interrupt code. જ્યારે CPU ની અંદર ઇન્ટરપ્ટ અકર થાય એ ક્યાં જતું રહે? કોઈ સ્પેશિયલ ટાઈપની મેમરીની અંદર જતું રહે. માની લો કે ત્યારે CPU વર્ક કરી રહ્યું હતું, CPU પોતાનું વર્ક અટકાવી દીધું અને સ્પેશિયલ ટાઈપના કોઈ પણ ટાઈપની મેમરીની અંદર સ્ટોર થઈ ગયું. તો ઇન્ટરપ્ટ જ્યારે અકર થાય ત્યારે CPU અહીંયા બંધ પડી જાય છે, સ્ટોપ થઈ જાય છે. CPU know the exactly where is go to when vector interrupt happens. હવે CPU શું કરશે? ક્યાં જાય છે એ હેપન કરવા માટે, એ જાણવા માટે વેક્ટર્ડ નો યુઝ કરવામાં આવતો હોય છે, વેક્ટર ઇન્ટરપ્ટ નો યુઝ કરવામાં આવતો હોય છે. CPU અહીં સ્ટોપ થઈ ગયું, CPU પોતાનું વર્ક અટકાવી દીધું, તો એ ક્યાં જતું રહેશે? વેક્ટર્ડ ઇન્ટરપ્ટ અંદર જતું રહેશે. ઓકે, અહીં એક્ઝામ્પલ છે TREP. ફિક્સ એડ્રેસ હોય એનું 0024H, RST 7.5 એનું પણ ફિક્સ એડ્રેસ હોય 003 અને CH. ઓકે, આ રીતના એક્ઝિક્યુટ કરવામાં આવતું હોય છે વેક્ટર ઇન્ટરપ્ટ ને. ક્વેશ્ચન નંબર 25 છે સ્ટેટ ધ યુઝિસ ઓફ ધ મશીન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. મશીનને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે મશીન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. These are instruction used to control the operation on microprocessor. માઇક્રોપ્રોસેસર મતલબ CPU જ્યારે કોઈ પણ ટાઈપના ટાસ્ક એક્ઝિક્યુટ કરે ત્યારે જે કોઈ પણ ટાઈપનું કંટ્રોલિંગ રાખવા માટે ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય ને કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન કહેવાય. કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન ક્યારે યુઝ થાય? કે જ્યારે આપણે અલગ અલગ ટાઈપના ઓપરેશન માઇક્રોપ્રોસેસરની અંદર CPU ની અંદર રન કરીએ ત્યારે. They are help in starting, stopping and managing CPU function. CPU ના ફંક્શન ને સ્ટાર્ટ કરવા માટે, સ્ટોપ કરવા માટે અને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શન એટલે મશીન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. કયા કયા ટાઈપની ઇન્સ્ટ્રક્શન છે? સૌથી પહેલી N0P, નો ઓપરેશન, કોઈ પણ ટાઈપનું ઓપરેશન પરફોર્મ કરતું નથી. HLT, હાલ જેને કહી શકાય, સ્ટોપ ધ CPU until the reset or restarted. જ્યારે CPU ને અહીંયા રીસ્ટાર્ટ કરવામાં આવે ત્યારે જે ઇન્સ્ટ્રક્શન વપરાય એને HLT કહી શકાય. DI, ડિસેબલ ઇન્ટરપ્ટ, ઇન્ટરપ્ટ ને ડિસેબલ કરી દેવા માટે. EI, ઇનેબલ ઇન્ટરપ્ટ, ઇન્ટરપ્ટ ને અહીંયા ઇનેબલ કરવા માટે, ઓન કરવા માટે. RIM, રીડ ઇન્ટરપ્ટ માસ્ક, ચેક ધ વિથ ઇન્ટરપ્ટ ઇનેબલ ઓર પેન્ડિંગ, જાણવા માટે યુઝ થાય. આપણે રીમ ઇન્સ્ટ્રક્શન ભણી ગયા. RIM ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરીને કયું ઇન્ટરપ્ટ અહીંયા ઇનેબલ છે અને કયું ઇન્ટરપ્ટ ડિસેબલ છે એ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. SIM ઇન્સ્ટ્રક્શન, સેટ ઇન્ટરપ્ટ માસ્ક, સેટ ધ ક્લિયર ઇન્ટરપ્ટ માસ્ક, તમારા કોઈ પણ ટાઈપના ઇન્ટરપ્ટને સેટ કરવા માટે, ક્લિયર કરવા માટે યુઝ કરવામાં આવતું ઇન્સ્ટ્રક્શન એટલે SIM ઇન્સ્ટ્રક્શન. ઓકે,
આગળ છે ક્વેશ્ચન નંબર 26, ક્લાસિફાઈ એન્ડ ડિસ્ક્રાઇબ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ મેમરી. કે હવે મેમરીના કયા કયા ટાઇપ્સ છે. હવે સૌથી પહેલા મેમરીનો મતલબ સમજી લઈએ. મેમરી શું છે? તો કમ્પ્યુટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી એક ઇલેક્ટ્રોનિક સ્પેસ છે, જેની મદદથી આપણે અલગ અલગ ટાઈપના ડેટાને સ્ટોર કરાવી શકીએ છીએ, ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકીએ છીએ. ઈચ એન્ડ એવરીથિંગ કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવા માટે આપણા પાસે મેમરીનું હોવું જરૂરી છે. મેમરી શું છે? તો એક ઇલેક્ટ્રોનિક સ્પેસ છે કમ્પ્યુટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી. કમ્પ્યુટર મેમરી ઇઝ વેર ધ ડેટા પ્રોગ્રામર સ્ટોર્ડ. શું છે કમ્પ્યુટર મેમરી? તો એક પ્લેસ છે કે જ્યાં ડેટાને સ્ટોર કરવામાં આવતા હોય છે, પ્રોગ્રામને સ્ટોર કરવામાં આવતા હોય છે. These are different type of memory based on the speed, size and purpose. Memory is a electronic storage. આયુ જે તમને કમ્પ્યુટરની અંદર અલગ અલગ ટાઈપના ડેટાને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. It's help to place where information is stored or immediate use. આપણે શું બતાવે છે કે ક્યાં તમારા ડેટાને સ્ટોર કરવા અને જ્યારે તમને ઇમિડિયેટલી જરૂર પડે ત્યારે તમે ઇઝીલી સ્ટોર કરવામાં આવેલા ડેટાને યુઝ પણ કરી શકો છો. Memory is an important component of computer as without it the system would not operate correctly. કમ્પ્યુટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું બહુ મોટામાં મોટું કોમ્પોનન્ટ છે મેમરી. જો એ ન હોય તો કમ્પ્યુટર સારી રીતના ઓપરેટ પણ ન થાય. The computer operating system hardware and software rely on memory to function properly. અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે? મેમરીનું મેનેજમેન્ટ કરે છે. આપણે થર્ડ સેમેસ્ટર અંદર ભણી ગયા OS સબ્જેક્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આવતું હતું કે જે મેમરી હોય છે કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલી મેમરીને હેન્ડલ કરવા માટે યુઝ કરવામાં આવતી ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ ટાઈપના ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ મેમરીનું મેનેજમેન્ટ કરી આપે છે. ઓપરેટિંગ સિસ્ટમની વન ટાઈપ ઓફ એક રિસ્પોન્સિબિલિટી છે મેમરીનું મેનેજમેન્ટ કરવું. કમ્પ્યુટર અંદર સ્ટોર કરવામાં આવેલી મેમરીને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જવાબદાર હોય છે. ઓપરેટિંગ સિસ્ટમની એક રિસ્પોન્સિબિલિટી છે મેમરીનું મેનેજમેન્ટ કરવું. કમ્પ્યુટર મેમરી ફંક્શન સિમિલર ટુ ધ હ્યુમન બ્રેન. કોના જેવું કામ કરે છે? હ્યુમનના બ્રેન જેવું કામ કરે છે. આપણે કઈ બી વસ્તુ લર્ન કરીએ છીએ ક્યાં યાદ રહે છે? મગજની અંદર યાદ રહે છે. એ જ રીતના કમ્પ્યુટરની અંદર અલગ અલગ ટાઈપના સ્ટોર કરવામાં આવેલા ડેટા મેમરીમાં જાય જ્યાંથી આપણે ઇઝીલી મળી પણ રહે. ઓકે, ઇન કમ્પ્યુટર સિસ્ટમ મેમરી ઓર્ગેનાઇઝેશન ઇન્વોલ્વ સ્ટ્રક્ચરિંગ, મેનેજિંગ એન્ડ એક્સેસિંગ મેમરી રિસોર્સ. મેમરીને એક્સેસ કરવા માટે, મેમરીનું સ્ટ્રક્ચરિંગ કરવા માટે, મેમરીને મેનેજમેન્ટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી એક રિસ્પોન્સિબિલિટી એટલે મેમરી મેનેજમેન્ટ. મેમરી ન હોય તો કમ્પ્યુટર સારી રીતના કરેક્ટલી ઓપરેટ થાય નહીં. ટાઈપ્સ ઓફ મેમરી. કયા કયા ટાઈપના મેમરીના ટાઈપ્સ છે? સૌથી પહેલો ટાઈપ છે, પહેલા તો કમ્પ્યુટર મેમરી શું કરે છે? ડેટાને પ્રોગ્રામને સ્ટોર કરે છે. બે મેઇન ટાઈપ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. સૌથી પહેલા આપણે પ્રાઇમરી મેમરી સમજીશું. પ્રાઇમરી મેમરીની અંદર પણ બે ટાઈપ આવશે. સૌથી પહેલો આવશે રેમ, જેને રેન્ડમ એક્સેસ મેમરી કહી શકાય. ટેમ્પરરી મેમરી કહેવામાં આવે છે રેમને. શું કામ? કારણ કે તમારું કમ્પ્યુટર અહીંયા ટર્ન ઓફ થઈ જશે, કમ્પ્યુટર શટડાઉન થઈ જશે, તમારા ડેટા પણ અહીંયાથી રિમૂવ થઈ જશે. ઓકે, રેમને વોલાટાઇલ મેમરી કહેવાય છે. It is used to store the data and instruction that CPU are correctly using. It's fast and small size. રેમની સાઇઝ એકદમ જ સ્મોલ હોય છે પણ ફાસ્ટ વર્ક કરી શકે છે. ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. શાના માટે યુઝ થાય? તો એપ્લિકેશન રન કરવા માટે, ફાઇલને ઓપન કરવા માટે, ફાઇલ ઉપર ઓપરેશન પરફોર્મ કરવા માટે રેમનો યુઝ કરવામાં આવતો હોય છે. રેમના પર પાસે સબ ટાઈપ છે. એસ રેમ મતલબ સ્ટેટિક રેમ, ફાસ્ટ અને એક્સપેન્સિવ છે. કોઈ પણ ટાઈપના ડેટાને રિફ્રેશ કરવાની જરૂર નથી પડતી. કેચ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય છે જે સીપીયુ પાસે એકદમ જ નજીક હોય. તમને અહીંયા કેચ મેમરી પણ ભણવાની છે. કેચ મેમરી એટલે કે એવી મેમરી કે જે સીપીયુ ના એકદમ જ નજીક હોય. ઓકે, મોર રિલાયબલ બસ કોસ્ટ મોર. હવે એસ રેમ થોડુંક રિલાયબલ છે, સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, પણ થોડું કોસ્ટલી છે. ઓકે, આગળ છે ડી રેમ, જેને ડાયનેમિક રેમ કહી શકાય. સ્લોવર એન્ડ ચીપર ધેન એસ રેમ. એસ રેમ કરતા આ ડી રેમ પણ શું છે? રેમનો જે ટાઈપ છે, જે સ્લો છે, ચીપર છે એસ રેમ કરતા. નીડ ટુ બી રિફ્રેશ થાઉઝન્ડ ઓફ ટાઈમ્સ પર સેકન્ડ. જેટલી વખત તમે ડેટાને એક્સેસ કરશો એટલી વખત તમને અહીંયા રિફ્રેશ કરવું પડશે. યુઝ ઇન મેઇન મેમરી, રેમ ની અંદર યુઝ કરવામાં આવતું હોય છે. એન્ડ સ્ટોર મોર ડેટા ધેન એસ રેમ. એસ રેમ કરતા વધારે ડેટાને સ્ટોર કરી શકે છે. તમે જોઈ શકો છો મેમરીનું ક્લાસિફિકેશન આટલી રીતના થયેલું છે. પ્રાઇમરી મેમરીની અંદર આવશે રેમ. રેમના પાછળ બે મેઇન ટાઈપ, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. રોમના પાછળ ટાઈપ આવશે રોમ મતલબ રીડ ઓન્લી મેમરી. રોમ ની અંદર પાછળ ટાઈપ આવશે પી રોમ, ઈ રોમ અને ડબલ ઈ રોમ. સેકન્ડરી મેમરી ની અંદર આવશે હાર્ડ ડિસ્ક, મેગ્નેટિક ટેપ, સીડી, ડીવીડી ડિસ્ક. આ બધી વસ્તુ સેકન્ડરી ની અંદર ગણાય. પછી આવશે કેચ મેમરી. ઓકે, રજિસ્ટર્સ પણ આવશે. રોમ જોઈ લઈએ. રીડ ઓન્લી મેમરી કહી શકાય. રોમ ને પરમેનન્ટ મેમરી કહી શકાય. તમારો ડેટા તમારું કમ્પ્યુટર ભલે ટર્ન ઓફ થઈ જશે પણ તમારા ડેટા અહીંયાથી ટર્ન ઓફ નહીં થાય. તમારા ડેટાને અહીંયા સ્ટોર રાખવાનું કામ કરે છે. પી રોમ પ્રોગ્રામેબલ રોમ કહી શકાય. કેન બી પ્રોગ્રામ્ડ ઓનલી વન્સ.
PROM નો મતલબ શું થાય? પ્રોગ્રામ્ડ રોમ. વન્સ રાઇટન કેન નોટ બી ચેન્જ. એક વખત લખી દેવામાં, એક વખત ક્રિએટ કરી દેવામાં આવી ગયા પછી, એક વખત રિટર્ન કરી દીધા પછી એને ચેન્જ કરી શકતા નથી. EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કહેવાય. કેન બી ઇરેઝ યુઝિંગ યુવી લાઇટ. અહીંયા એને ઇરેઝ કરી શકાય છે યુવી લાઇટ નો યુઝ કરીને. આફ્ટર ઇરેઝિંગ કેન બી રીપ્રોગ્રામ. તમે એક વખત કોઈ પણ ટાઈપના ડેટાને અહીંયાથી ઇરેઝ કરી દો, એનું રીપ્રોગ્રામિંગ પણ પોસિબલ છે. ડબલ EPROM ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કહી શકાય. ઇરેઝ એન્ડ રીપ્રોગ્રામ યુઝિંગ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીનો આપણે યુઝ કરીને કોઈ પણ ટાઈપના પ્રોગ્રામને ઇરેઝ અને રીપ્રોગ્રામ કરી શકીએ છીએ. ઇઝી એન્ડ ફાસ્ટર ધેન EPROM. EPROM કરતા ફાસ્ટ છે, ઇઝી છે. યુઝ ઇન BIOS એટલે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કહી શકાય. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમની અંદર ડબલ EPROM નો યુઝ કરવામાં આવતો હોય છે. સેકન્ડરી મેમરી જેને સ્ટોરેજ કહી શકાય, એક્સટર્નલ મેમરી પણ કહી શકાય. તમે તમારા કમ્પ્યુટરની અંદર મેમરી કાર્ડ લગાવો છો એ પણ શું છે? સેકન્ડરી મેમરી છે. ઓકે, આપણે મેમરી કાર્ડ અલગથી લગાવતા હોઈએ છીએ ફોનની અંદર, તો મેમરી કાર્ડને શું કહી શકાય? સેકન્ડરી જે સ્ટોરેજ મેમરી કહી શકાય. એક્સટર્નલ ડિવાઇસ કહી શકાય કે જે કમ્પ્યુટરની અંદર હોય પણ અને ન પણ હોય. મેમરી જે કાર્ડ હોય છે એ કમ્પ્યુટરનો કોઈ પાર્ટ નથી, આપણે એક્સટર્નલી બાય કરીને અંદર લગાવતા હોઈએ છીએ. ઓકે, સૌથી પહેલા આવશે હાર્ડ ડિસ્ક. સ્ટોર ઓલ ધ ફાઇલ્સ, સોફ્ટવેર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. સેકન્ડરી મેમરીનો યુઝ કરીને આપણા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ. તમારું કમ્પ્યુટર ભલે અહીંયાથી ટર્ન ઓફ થઈ જશે પણ ડેટા સેમ ઇટ ઇઝ એમ નેમ જ રહેશે. સ્લોવર ધેન રેમ. રેમ કરતા સ્લો વર્ક કરે છે બટ લાર્જ સ્પેસ પ્રોવાઈડ કરે છે ડેટાને સેવ કરવા માટેની. ડેટા સ્ટે ઇવન આફ્ટર ટ્યુનિંગ ઓફ ધ કમ્પ્યુટર. તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા ડેટા સેમ ઇટ ઇઝ એમ નેમ જ રહેશે. કોઈ દિવસ પણ ટર્ન ઓફ કરી દેવામાં આવે તમારું કમ્પ્યુટર પછી તમારા ડેટા લોસ થઈ જાય એવું બનતું નથી. બીકોઝ તમારા ડેટાને અહીંયા પરમેનન્ટલી સ્ટોર કરવાની ફેસિલિટી હાર્ડ ડિસ્ક પ્રોવાઈડ કરે છે. હાર્ડ ડિસ્કનો યુઝ કરીને કમ્પ્યુટરની અંદર આપણે ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ, જ્યારે રેમનો યુઝ કરીને ડેટાને અહીંયા ટેમ્પરરી સ્ટોર કરાવી શકાય છે. અધર સ્ટોરેજ ડિવાઇસીસ. કયા કયા અધર ડિવાઇસીસ છે? તમે USB લગાવો છો એ પણ એક્સટર્નલ ડિવાઇસ છે. યુનિવર્સલ સિરિયલ બસ જેને કહી શકાય. તમે એક્સટર્નલ ટાઈપના માઉસ અને એક્સટર્નલ ટાઈપના વાયરલેસ કીબોર્ડને કનેક્ટ કરવા માંગો છો તમારા કમ્પ્યુટર સાથે, તો એના માટે ચીપ લગાવવી પડે. એને USB ડ્રાઈવ કહેવાય. એ USB ડ્રાઈવ જે હોય છે એને અધર સ્ટોરેજ ડિવાઇસમાં ગણાય, જેનો યુઝ કરીને આપણે વાયરલેસ ટાઈપના માઉસ અને વાયરલેસ ટાઈપના કીબોર્ડને આપણા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરાવી શકીએ છીએ. બીજું શું પ્રોવાઈડ કરે છે? બેકઅપ કરવા માટેની અને રીટ્રાન્સફરિંગ ઓફ ફાઇલ્સ કરવાની તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. રીટ્રાન્સફર કરી આપે છે ફાઇલને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પછી આવશે કેચ મેમરી. કેચ મેમરીને એકદમ સ્મોલ ટાઈપની મેમરી કહી શકાય કે જે CPU ની એકદમ જ નજીક હોય છે. ક્યાં મૂકવામાં આવે છે? CPU અને RAM ની વચ્ચે મૂકવામાં આવે છે. હેલ્પ ધ CPU વર્ક ફાસ્ટર. CPU ના વર્કને ફાસ્ટ બનાવવા માટે. રજિસ્ટર્સ. રજિસ્ટર્સ પણ આપણે જોઈ ચૂક્યા હતા. ઓકે, રજિસ્ટર શું છે? તો એક સ્મોલ ટાઈપની મેમરી છે જે CPU ની અંદર સ્ટોર કરવામાં આવેલી હોય છે. ઇટ ઇઝ a smallest and fastest memory located inside CPU. CPU ની અંદર મૂકવામાં આવે છે. હોલ્ડ ટેમ્પરરી ડેટા. જ્યારે તમારું કમ્પ્યુટર વર્ક કરતું હોય એટલામાં જ તમારા ડેટા સ્ટોર કરી શકે છે. જો કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે, ડેટા પણ અહીંયાથી ટર્ન ઓફ થઈ જશે, રિમૂવ થઈ જશે, પાવર ઓફ થઈ જશે તમારા ડેટા પણ. એક્ઝામ્પલ, નંબર્સ ડ્યુરિંગ અ કેલ્ક્યુલેશન. જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો 2 + 3 = તમને આન્સર મળી ગયો 5. ઓકે, આ ટાઈપનું વર્કિંગ અને આ ટાઈપના રિઝલ્ટને સ્ટોર કરવા માટે રજિસ્ટર્સનો યુઝ કરવામાં આવતો હોય છે. 5મો નંબર છે વર્ચ્યુઅલ મેમરી. પાર્ટ ઓફ ધ હાર્ડ ડિસ્ક યુઝડ એઝ અ એક્સ્ટ્રા રેમ. હાર્ડ ડિસ્કનો જે પાર્ટ છે જેને એક્સ્ટ્રા રેમ જેવું વર્ક કરનારું કહેવામાં આવે છે. યુઝ when the RAM is full. ક્યારે યુઝ થાય? કે જ્યારે રેમ ફૂલ થઈ ગઈ હોય ત્યારે યુઝ થાય. ઓકે, સ્લોઅર ધેન રેમ. રેમ કરતા સ્લો વર્ક કરે છે બટ હેલ્પ રન બિગ પ્રોગ્રામ. ભલે રેમ કરતા સ્લો વર્ક કરે છે બટ લાર્જ ટાઈપના અને બિગ ટાઈપના પ્રોગ્રામને રન કરવા માટે વર્ચ્યુઅલ મેમરીનો યુઝ થાય. ઓકે, આગળ જોઈ લઈએ. એક્સપ્લેન ધ મેમરી હાયરાર્ચી ઇન ડિટેલ. મેમરી હાયરાર્ચી એક્ઝામ અંદર આવશે અને આવશે. મેમરી હાયરાર્ચી મીન્સ ધ એરેન્જિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ મેમરી. ડિફરન્ટ ટાઈપની મેમરીને પિરામિડની અંદર ગોઠવણી કરવાની ટેકનિકને મેમરી હાયરાર્ચી કહેવાય. મેમરીને અહીંયા હાયરાર્ચી ફોર્મેટની અંદર મૂકવાની છે. ટ્રી લાઇક સ્ટ્રક્ચર બનાવવાનું છે. હાયરાર્ચિકલનો મતલબ શું થાય? ટ્રી લાઇક સ્ટ્રક્ચર. અહીંયા તમારી મેમરીને કેવી રીતે મૂકવામાં આવે છે? પિરામિડ ફેશનની અંદર મૂકવામાં આવે છે. એને કહેવાય મેમરી હાયરાર્ચી. શું
બતાવે છે? કમ્પ્યુટરના વર્કને ફાસ્ટ બનાવે છે, કમ્પ્યુટરની અંદર મેમરીને ફાસ્ટલી એક્સેસ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેમરી હાયરાર્કી વોઝ ડેવલપ્ડ બેઝડ ઓન પ્રોગ્રામ બિહેવિયર. કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે? તો પ્રોગ્રામના બિહેવિયર ઉપરથી ડેવલપ કરવામાં આવતું હોય છે. ઓકે, મેમરી હાયરાર્કી ટોપ ટુ બોટમ, હંમેશા ટોપ ટુ બોટમ જ જવાય. સૌથી પહેલું આવશે રજિસ્ટર્સ. જોઈ લો, સીપીયુ રજિસ્ટર સાથે સ્મોલેસ્ટ હાઈએસ્ટ સ્પીડ મેમરી યુનિટ લોકેટેડ ઇન સીપીયુ. રજિસ્ટર શું છે? એક સ્મોલ ટાઈપની મેમરી છે કે જે સીપીયુ ની અંદર સ્ટોર કરવામાં આવેલી હોય છે તમારા ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવા માટે. ઓકે, આગળ છે કેચ મેમરી. કેચ મેમરી સ્મોલ ટાઈપની અને ફાસ્ટ ટાઈપની મેમરી છે કે જે સીપીયુ ની નજીક મૂકવામાં આવે છે, સીપીયુ ના વર્કને ફાસ્ટ બનાવે છે, સીપીયુ ના વર્કિંગને ફાસ્ટ બનાવવાની સાથે સાથે મેમરીને પણ ફાસ્ટલી એલોકેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેન મેમરી, મેન મેમરીને બીજું કહેવાય રેન્ડમ એક્સેસ મેમરી, રેમ દ્વારા ડિફાઇન કરી શકાય. પ્રાઇમરી મેમરી ઓફ કમ્પ્યુટર સિસ્ટમ કહી શકાય. લાર્જ કમ્પ્યુટરની સ્ટોરેજ તમને પ્રોવાઈડ કરે છે બટ થોડુંક સ્લો વર્ક કરે છે. લાર્જ ટાઈપની મેમરી છે તો પણ થોડું સ્લો વર્ક કરે છે. મેન મેમરી યુઝ ટુ સ્ટોર ધ ડેટા અને ઇન્સ્ટ્રક્શન. ડેટાને અને ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરવા માટે મેન મેમરી વપરાય. ટાઈપ્સ ઓફ મેન મેમરી. મેન મેમરીના પણ પાછા બે મેન ટાઈપ છે, સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ. સ્ટેટિક રેમ કોઈ પણ ટાઈપની બાઇનરી ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે યુઝ થાય. રેમ ઇઝ ધ ફાસ્ટર એક્સેસ ટાઈમ એન્ડ યુઝ ઇન ઇમ્પ્લિમેન્ટ કેચ મેમરી. રેમ નો યુઝ કરીને આપણે કેચ મેમરીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ડાયનામિક રેમ સ્ટોર ધ બાઇનરી ઇન્ફોર્મેશન ઇઝ ધ ચેન્જ ઓન ધ કેપેસિટર. બાઇનરી ટાઈપની જ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે યુઝ થાય છે બટ તમે એને ચાર્જ કરી શકો છો કેપેસિટર દ્વારા. ઇટ કન્ટેન મોર મેમરી સેલ્સ પર યુનિટ એરિયા એઝ કમ્પેર ટુ એસ રેમ. તમને મોર ટાઈપની, વધારેમાં વધારે ટાઈપની મેમરી પ્રોવાઈડ કરે છે એસ રેમ કરતા. ઓકે, આગળ છે સેકન્ડરી સ્ટોરેજ. સેકન્ડરી સ્ટોરેજ શું કહી શકાય? હાર્ડ ડિસ્ક કહી શકાય કે જેની અંદર આપણે ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ. ભલે તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જાય તો પણ તમારા ડેટાને પરમેનન્ટલી સેવ કરવાની ફેસિલિટી સેકન્ડરી સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. સેકન્ડરી સ્ટોરેજનો યુઝ કરીને આપણા કમ્પ્યુટરની અંદર આપણે ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ. જ્યારે રેમ ની અંદર શું થાય? જો તમે રેમ ની અંદર ડેટા સ્ટોર કરાવશો તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે તો તમારા ડેટા પણ અહીંયાથી ટર્ન ઓફ થઈ જશે, ડિલીટ થઈ જશે. ઓકે, મેગ્નેટિક ડિસ્ક. મેગ્નેટિક ડિસ્ક અગર સિમ્પલી સર્ક્યુલર પ્લેટ્સ. શું કહી શકાય? મેગ્નેટિક ડિસ્ક એક સર્ક્યુલર પ્લેટ્સ કહી શકાય. વિથ આર ફેબ્રિકેટેડ વિથ આઇધર મેટલ ઓર પ્લાસ્ટિક. મેટલની યા તો પ્લાસ્ટિકની બનેલી હોય છે. મેગ્નેટિક ડિસ્ક વર્ક ધ હાઈ સ્પીડ ઇનસાઇડ ધ કમ્પ્યુટર એન્ડ ધ ફ્રીક્વેન્ટલી યુઝડ. તમારા કમ્પ્યુટરની અંદર હાઈ સ્પીડ સાથે ડેટાને ટ્રાન્સફર કરવાની, મેમરીને એક્સેસ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક ટેપ ઇઝ સિમ્પલી અ મેગ્નેટિક રેકોર્ડિંગ ડિવાઇસ ધેટ ઇઝ કવર્ડ વિથ અ પ્લાસ્ટિક ફોર્મ. એક મેગ્નેટિક રેકોર્ડિંગ ડિવાઇસીસ છે જેને કવર કરવામાં આવેલું હોય છે પ્લાસ્ટિક ફોર્મ્સ દ્વારા. મેગ્નેટિક ટેપ ઇઝ જનરલી યુઝ ફોર ધ બેકઅપ ડેટા. ડેટાનું બેકઅપ લેવા માટે મેગ્નેટિક ટેપનો યુઝ થાય. ઇન ધીસ કેસ ઓફ મેગ્નેટિક ટેપ ધ એક્સેસ ટાઈમ ફોર ધ કોમ્પ્યુટર ઇઝ લિટલ સ્લોઅર. તમારા કમ્પ્યુટરના ટાસ્કને અહીંયા સ્લોઅર બનાવે છે. કમ્પ્યુટરનો ટાસ્ક સ્લો બને છે. કોના કારણે? મેગ્નેટિક ટીપના કારણે. ઇટ રિક્વાયર્સ સમ એમાઉન્ટ ઓફ ટાઈમ. અને તમને ટાઈમની પણ વધારે જરૂર પડતી હોય છે. શું કામ ટાઈમની વધારે જરૂર પડશે? ડેટાને બેકઅપ લેવા માટે તો ટાઈમની વધારે જ જરૂર પડે ને. ઓકે, આગળ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમરી હાયરાર્કી. સૌથી પહેલાની કેપેસિટી હાઈએસ્ટ લેવલની હોય છે. બોટમ ટુ આપણે હાઈ જતા હોઈએ છે એટલા માટે. ઓકે, સોરી, ટોપ ટુ બોટમ જતા હોય છે એટલા માટે. તમને ક્લેરિટી પ્રોવાઈડ કરે છે. કેપેસિટી તેની હાઈ લેવલની હોય છે. ઇટ મૂવ્સ ફ્રોમ ટોપ ટુ બોટમ. ટોપ ટુ બોટમની મેમરીને આપણે ડાયરેક્ટલી રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ મેમરી હાયરાર્કી દ્વારા. એક્સેસ ટાઈમ. મેમરીને અહીંયા એક હાયરાર્કી ફોર્મેટની અંદર રિપ્રેઝન્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પરફોર્મન્સ પણ સારા લેવલનું હોય છે. તમારા સિસ્ટમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે. મેમરી હાયરાર્કીનો એડવાન્ટેજીસ કયા કયા છે? તો ઇમ્પ્રૂવ સ્પીડ. તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલી મેમરી, કમ્પ્યુટરની અંદર મૂકવામાં આવેલું સીપીયુ, આ બધા જ ના વર્કને ફાસ્ટ બનાવવાની ફેસિલિટી તમને મેમરી હાયરાર્કી પ્રોવાઈડ કરે છે. તમે કોઈ પણ ટાઈપના ડેટાને ઇઝીલી અને ક્વિકલી એક્સેસ કરી શકો છો યુઝિંગ મેમરી હાયરાર્કી. કોસ્ટ ઇફેક્ટિવ છે, વધારેમાં વધારે એક્સપેન્સિવ પણ નથી હોતું, ઓછું એક્સપેન્સિવ છે, પ્લસ ફાસ્ટ રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. બેટર પરફોર્મન્સ છે. તમારા સિસ્ટમના પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ કરવામાં આવતી હાયરાર્કી એટલે મેમરી હાયરાર્કી, જેથી કમ્પ્યુટરની અંદર બધા જ ટાસ્કને સારી રીતના હેન્ડલ કરી શકે છે, સારી રીતના મેમરી એલોકેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડિસએડવાન્ટેજ પણ સાથે સાથે કોમ્પ્લેક્સ ટુ મેનેજમેન્ટ. તમે જોઈ શકો છો ટોપ ટુ બોટમ વર્ક કરે છે. ટોપની અંદર મૂકવામાં આવેલી મેમરી, બોટમની અંદર બધી જ વસ્તુને અહીંયા મેનેજ કરવાની જરૂર પડતી હોય છે. એટલા માટે એનું મેનેજમેન્ટ કરવું થોડું કોમ્પ્લેક્સ છે. તમને કોમ્પોનન્ટની વધારે જરૂર પડે છે. હાર્ડવેર અને સોફ્ટવેરની વધારે જરૂર પડતી હોય છે. અને જેટલા હાર્ડવેર અને સોફ્ટવેર વધારે હશે એટલી તમને ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર વધારે પડશે. ઓકે, આ બધાના ડિસએડવાન્ટેજીસ છે. આગળ છે ક્વેશ્ચન નંબર 28. એક્સપ્લેન ધ પ્રાઇમરી મેમરી ઇન ડિટેલ. પ્રાઇમરી મેમરી એટલે રેમ. ઓકે, પ્રાઇમરી મેમરી ઇઝ ઓલ્સો કોલ્ડ મેન મેમરી. ઇટ ઇઝ અ મેન વર્કિંગ મેમરી ઓફ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર મેન વર્કિંગ કરતી મેમરી એટલે
પ્રાઇમરી મેમરી ડેટાને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, પ્રોગ્રામને સ્ટોર કરે છે અને ઇન્સ્ટ્રક્શનને હોલ્ડ કરે છે. ઇટ્સ ફાસ્ટ બટ ટેમ્પરરી. ફાસ્ટ તો વર્ક કરે છે પણ સાથે સાથે ડેટાને ટેમ્પરરી જ સ્ટોર કરી શકે છે. ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવા માટે યુઝ થાય છે. જો અહીંયાથી તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે તો ડેટા પણ ટર્ન ઓફ થઈ જશે, ડેટા પણ પાવર ઓફ થઈ જશે, ડેટા પણ અહીંયાથી જતા રહેશે, ડિલીટ થઈ જશે. પ્રાઇમરી મેમરીને શું કહી શકાય? લાઈક યોર બ્રેન શોર્ટ ટર્મ મેમરી. એક શોર્ટ ટર્મ નું બ્રેન માનવામાં આવે છે કમ્પ્યુટરનું. કોને? પ્રાઇમરી મેમરીને. કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે? પ્રાઇમરી મેમરી છે મચ ફાસ્ટર દેન સ્ટોરેજ ડિવાઇસીસ. સ્ટોરેજ ડિવાઇસીસ કરતા ફાસ્ટ વર્ક કરે છે. ફાસ્ટ રીડ એન્ડ રાઇટ કરી શકે છે કોઈ પણ ટાઈપના ડેટાને. ટેમ્પરરી સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે એન્ડ ડાયરેક્ટલી એક્સેસ બાય સીપીયુ. એવી મેમરી છે કે જે મેમરીને ડાયરેક્ટલી કમ્પ્યુટર એક્સેસ કરી શકે છે, સીપીયુ ડાયરેક્ટલી એક્સેસ કરી શકે છે. ટાઈપ્સ ઓફ મેમરી. કયા કયા ટાઈપ્સ છે મેમરીના? બે મેઇન ટાઈપ છે. રેમ. રેમને રેન્ડમ એક્સેસ મેમરી કહી શકાય, પ્રાઇમરી મેમરી કહી શકાય. કમ્પ્યુટરની અંદર ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. વોલેટાઇલ મેમરી છે. વોલેટાઇલ મેમરીનો મતલબ થાય તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા ડેટા ત્યાં સુધી જ સ્ટોર રહેશે કે જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ હશે. જો કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે ડેટા પણ લોસ થઈ જશે. ઓકે. ટાઈપ્સ ઓફ રેમ. અને હા, રેમ નો શાના માટે યુઝ કરવામાં આવે? તો ડેટાને ફાસ્ટલી એક્સેસ કરવા માટે અને એપ્લિકેશનને રન કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમને રન કરવા માટે રેમ નો યુઝ કરવામાં આવે. એના બે મેઇન ટાઈપ છે, SRAM અને DRAM. સૌથી પહેલા આપણે SRAM સમજી લઈએ. સ્ટેટિક રેમ. સ્ટેટિક રેમ ઓર SRAM keep the data as long as power is supplied to the system. તમારા સિસ્ટમ ની અંદર જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી ચાલુ રહેશે ત્યાં સુધી તમારા ડેટાને સ્ટોર કરી શકશે. ઇટ ઇઝ એક્સપેન્સિવ એન્ડ હેન્સ ઓનલી યુઝ વેર ધ સ્પીડ ઇઝ ઓટમોસ્ટ પ્રાયોરિટી. અહીંયા થોડીક એક્સપેન્સિવ છે બટ ક્યારે યુઝ કરવામાં આવે? કે જ્યારે તમને તમારા ડેટાને ફાસ્ટલી એક્સેસ કરવા હોય અને તમારા કમ્પ્યુટરની અંદર ફાસ્ટ એક્ટિવિટી પરફોર્મ કરવી હોય ત્યારે SRAM નો યુઝ કરવામાં આવે. કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે SRAM ના? તો DRAM કરતા ફાસ્ટ વર્ક કરે છે, થોડુંક એક્સપેન્સિવ છે, વધારેમાં વધારે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, ટેક્સ મોર સ્પેસ, વધારેમાં વધારે સ્પેસ લે છે અને કેચ મેમરી અંદર યુઝ થાય છે. ઓકે. આગળ છે DRAM, જેને ડાયનેમિક રેમ કહી શકાય. ડાયનેમિક રેમ સ્ટોર ધ ડેટા યુઝિંગ ધ કેપેસિટર. ડેટાને કેપેસિટર દ્વારા સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જ્યારે SRAM શું કરતું હતું? ડાયરેક્ટલી પોતાના ડેટાને સ્ટોર કરી શકતું હતું. SRAM શું કરી શકે છે? કોઈ પણ ટાઈપના ડેટાને પોતાની અંદર ડાયરેક્ટલી સ્ટોર કરી શકે છે. જ્યારે DRAM કોઈ પણ ટાઈપના ડેટાને સ્ટોર કરવા માટે કેપેસિટર યુઝ કરે છે. DRAM ઇઝ વાઇડલી યુઝ ઇન હોમ PCs એન્ડ સર્વર્સ. ક્યાં યુઝ કરવામાં આવે છે? ઘરની અંદર લગાડવામાં આવેલા કમ્પ્યુટર્સની અંદર અને સર્વરની અંદર યુઝ થાય છે DRAM નો. કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? DRAM સ્લોવર ધેન SRAM. SRAM કરતા સ્લો વર્ક કરે છે. કોસ્ટ એફિશિયન્ટ છે. SRAM જેટલું એક્સપેન્સિવ નથી. લેસ પાવર કન્ઝ્યુમિંગ. ઓછામાં ઓછી ઇલેક્ટ્રિસિટી દ્વારા એક્ઝિક્યુટ થાય છે. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા ઇઝ સ્ટોર્ડ ઓન ઇટ. લાર્જ ટાઈપના ડેટાને આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. સ્મોલ ઇન સાઇઝ. ભલેની સાઇઝ નાની હોય છે પણ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરી શકે છે. યુઝ એઝ મેઇન સિસ્ટમ. રેમ જેવું કામ કરે છે. એડવાન્ટેજીસ ઓફ રેમ. હવે રેમના એડવાન્ટેજીસ જોઈ લઈએ. ડેટાને ફાસ્ટલી એક્સેસ કરી આપે છે. ડેટાને ફાસ્ટલી એક્સેસ કરવાની સાથે સાથે ડેટાના અંદર યુઝ કરવામાં આવતી મેમરીને પણ ફાસ્ટલી એક્સેસ કરવાની ફેસિલિટી રેમ પ્રોવાઈડ કરે છે. રેમ ઇઝ અ વેરી ફાસ્ટ. ઇટ હેલ્પ ટુ CPU ક્વિકલી ગેટ ધ ડેટા ઇટ નીડ. અહીંયા CPU ને જોઈતા ડેટા ફટાફટ પ્રોવાઈડ કરી દે છે, ફાસ્ટલી પ્રોવાઈડ કરી દે છે. ટેમ્પરરી સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. તમે તમારા ડેટાને ટેમ્પરરી જ સ્ટોર કરી શકો છો યુઝિંગ રેમ. ઇઝી ટુ અપગ્રેડ. અપગ્રેડ પણ ઇઝીલી કરી શકાય છે. યુ કેન એડ મોર રેમ એડ યોર કમ્પ્યુટર. તમારા કમ્પ્યુટરની અંદર આપણે વધારેમાં વધારે રેમ એડ કરી શકીએ છીએ. લેસ કન્ઝ્યુમ્પશન પાવર. ઓછામાં ઓછી ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરે છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? વોલેટાઇલ મેમરી છે. સૌથી મોટામાં મોટો ડિસએડવાન્ટેજ એ છે કે તમે તમારા ડેટાને ખાલી ને ખાલી ટેમ્પરરી જ સ્ટોર કરી શકો છો. જો કમ્પ્યુટર અહીંયા ટર્ન ઓફ થઈ જશે ડેટા પણ અહીંયાથી રિમૂવ થઈ જશે, ડિલીટ થઈ જશે. લિમિટેડ સ્ટોર ધરાવે છે. જેટલી રેમ હોય એટલા જ રેમના ડેટા આપણે સ્ટોર કરાવી શકીએ. 64 GB છે તો 64 GB ડેટા સ્ટોર આપણે કરાવી શકીએ. એનાથી એક્સ્ટ્રા ડેટાને સ્ટોર કરાવી શકતા નથી. એક્સપેન્સિવ છે, કોસ્ટલી છે કારણ કે GB ની અંદર રન થાય છે. ટેમ્પરરી ઓનલી. ડેટાને ટેમ્પરરી સ્ટોર કરી શકે છે. આ એક હતો ટાઈપ રેમ. હવે બીજો ટાઈપ રોમ. રોમ ને રીડ ઓનલી મેમરી કહી શકાય, જેને પ્રાઇમરી મેમરી ઉપરથી ડિરાઈવ થયેલું કહી શકાય. ઓકે. ડેટા ઇન રોમ ઇઝ નોટ લોસ્ટ વેન પાવર ઇઝ ટર્ન ઓફ નોન વોલેટાઇલ. રોમ ને શું કહી શકાય? નોન વોલેટાઇલ ટાઈપની મેમરી કહી શકાય, જે કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરે છે. ભલે તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે પણ ડેટા લોસ થશે નહીં. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન લાઈક બૂટિંગ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરને બૂટ કરવા માટે યુઝ થાય છે રોમ. નોર્મલી યુ કેન નોટ ચેન્જ ઓર રાઇટ ઓર ડેટા રોમ આફ્ટર ઇટ્સ મેડ. રોમ દ્વારા મૂકવામાં આવેલા ડેટાને તમે એક વખત સ્ટોર કરાવી દીધા પછી બીજી વખત ચેન્જ કરી શકતા નથી, રાઇટ કરી શકતા નથી કારણ કે રીડ ઓનલી મેમરી છે એટલા માટે. ઓકે. ટાઈપ્સ ઓફ રોમ.
સૌથી પહેલો ટાઈપ છે પી રોમ, જેને પ્રોગ્રામેબલ રોમ કહી શકાય. પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી, ઇટ ઇઝ એમ્પ્ટી એટ ફર્સ્ટ. સૌથી પહેલા શું હોય? એમ્પ્ટી હોય, ખાલી હોય. યુ કેન રાઇટ ધ ડેટા ઓનલી વન્સ યુઝિંગ ધ સ્પેશિયલ મશીન. તમે ખાલી ને ખાલી એક વખત ડેટાને ઇઝીલી રાઇટ જ કરી શકો છો, રીડ નથી કરી શકતા. એક વખત રાઇટ કરેલો ડેટા બીજી વખત ચેન્જ થશે નહીં. EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કહેવાય. ઇરેઝેબલ પ્રોગ્રામેબલ આખું ફૂલ ફોર્મ ધ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. યુ કેન ઇરેઝ ધ ડેટા યુઝિંગ ધ યુવી લાઇટ, અલ્ટ્રાવાયોલેટ લાઇટ દ્વારા તમે કોઈ પણ ટાઈપના ડેટાને અહીંયાથી ઇરેઝ કરી શકો છો, જ્યારે અહીંયા ઇરેઝેબિલિટી પ્રોવાઇડેડ નથી થતી. આફ્ટર ઇરેઝિંગ યુ કેન રાઇટ ધ ન્યૂ ડેટા અગેન. એક વખત તમે તમારા ડેટાને ઇરેઝ કરી દીધા, બીજી વખત એ રાઇટ થઈ શકશે. ડબલ EPROM, જેને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કહી શકાય, જેને રીડ ઓન્લી મેમરી પાછળ લગાવો તો તમે લગાવી શકો છો. આખી આ રીતના થશે એનું ફૂલ ફોર્મ, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. યુ કેન ઇરેઝ એન્ડ રાઇટ ધ ડેટા યુઝિંગ ઇલેક્ટ્રિસિટી. આપણે કોઈ પણ ટાઈપના ડેટાને ઇરેઝ અને રીરાઇટ કરી શકીએ છીએ યુઝિંગ ઇલેક્ટ્રિસિટી. ઇટ કેન બી ઇરેઝ ઇન અપડેટેડ મેની ટાઈમ્સ ઇઝીલી. તમે કોઈ પણ ટાઈપના ડેટાને ઇઝીલી અપડેટ અને અપગ્રેડ કરી શકો છો, રીરાઇટ કરી શકો છો. ઓકે, આગળ છે એડવાન્ટેજીસ ઓફ રોમ. ડેટાને પરમેનન્ટલી સેવ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ડેટાને સિક્યોર રાખે છે લોંગ ટાઈમ સુધી. નો નીડ ટુ રિફ્રેશ. ડેટાને અહીંયા રેમ ની જેમ રિફ્રેશ કરવાની જરૂર નથી પડતી. ઇટ ઇઝ easy to ટેસ્ટ કરવું એકદમ ઈઝી છે. સ્ટોર ધ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરી શકે છે એઝ કમ્પેર ટુ રેમ. ઇટ ઇઝ અ ચીપર ધેન રેમ. રેમ કરતા સસ્તું છે, એક્સપેન્સિવ નથી. ઇટ ઇઝ અ પોસિબલ ટુ સ્ટોર ડેટા પરમેનન્ટલી. ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડિસએડવાન્ટેજીસ: કેન નોટ ઇઝીલી ચેન્જ ધ ડેટા. એક વખત તમારા ડેટા અંદર રાઈટ થઈ ગયા પછી તમે એને ચેન્જ નહીં કરી શકો. સ્લોવર ધેન રેમ. રેમ કરતા સ્લો વર્ક કરે છે અને લિમિટેડ સ્ટોર ધરાવે છે. મેમરી કરતા તમારી સ્પેસ ઓછી હોય છે. રાઇટ અ શોર્ટ ઓન એસોસિએટિવ મેમરી. હવે એસોસિએટિવ મેમરી કોને કહેવામાં આવે છે? એસોસિએટિવ મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ કોન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી ઓર એસોસિએટિવ સ્ટોરેજ ઓર એસોસિએટિવ એરે. એસોસિએટિવ મેમરીને બીજું શું કહી શકાય? કોન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી કહી શકાય, યા તો એસોસિએટિવ સ્ટોરેજ કહી શકાય, યા તો એસોસિએટિવ એરે કહી શકાય. એસોસિએટિવ મેમરી ઇઝ સ્પેશિયલ ટાઈપ ઓફ મેમરી that help to computer find data by content. ડેટાને એના કોન્ટેન્ટ દ્વારા રીડ કરે છે, નોટ બાય ઇટ્સ લોકેશન. ડેટાને એની લોકેશન ઉપરથી નહીં, ડેટાના કોન્ટેન્ટ ઉપરથી રીડ કરવાની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે છે એસોસિએટિવ મેમરી. ઇટ ઇઝ અ હાર્ડવેર સર્ચ એન્જિન. બીજું શું કહી શકાય? હાર્ડવેર સર્ચ એન્જિન કહી શકાય. એક સ્પેશિયલ ટાઈપને કમ્પ્યુટર મેમરી કહી શકાય કે જેની મદદથી આપણે કોઈ પણ ટાઈપના ડેટાને એની લોકેશન વગર એના કોન્ટેન્ટ દ્વારા સર્ચ કરી શકીએ છીએ. એસોસિએટિવ મેમરી કેન બી ટ્રીટેડ એઝ અ મેમરી યુનિટ હોલ્ડ સેવ્ડ ઇન્ફોર્મેશન. સૌથી પહેલા ઇન્ફોર્મેશનને સેવ કરે છે, પછી અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશનને એની લોકેશન દ્વારા નહીં, કોન્ટેન્ટ દ્વારા સર્ચ કરવાનું ચાલુ કરે છે. તમારા ડેટાને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પ્રોસેસ માટેની અલગ અલગ ટાઈપના ટાસ્કને, અલગ અલગ ટાઈપના કમાન્ડને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી એસોસિએટિવ મેમરી પ્રોવાઈડ કરે છે. તમે જોઈ શકો છો આ ટાઈપની ફિગર તમને એક્ઝામ અંદર ડ્રો કરવાની છે. જો ઇફ તમારો એક્ઝામ અંદર 4 માર્કનો ક્વેશ્ચન આવે છે, એની અંદર પણ ફિગર કમ્પલસરી આ ટાઈપની તમારી ફિગર હોવી જોઈએ. ઇનપુટ એસોસિએટિવ મેમરીની અંદર રીપ્રોસેસ થવા માટે જાય, ડેટાને રીડ એન્ડ રાઇટ કરે, રજિસ્ટર એક્યુમ્યુલેટર એનો યુઝ કરશે, કી રજિસ્ટર પ્રોવાઈડ કરશે, છેલ્લે આઉટપુટ જનરેટ કરશે અને પછી આવશે મેચ રજિસ્ટર. કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે? ડેટાને ક્વિકલી સર્ચ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એની લોકેશન ઉપરથી ને એના કોન્ટેન્ટ ઉપરથી. યુઝ ઇન કેચ મેમરી, નેટવર્ક રાઉટર એન્ડ ડેટાબેઝ. કોની અંદર યુઝ થાય એસોસિએટિવ મેમરીનો? તો કેચ મેમરીની અંદર, નેટવર્ક રાઉટરની અંદર અને ડેટાબેઝની અંદર યુઝ કરવામાં આવતું હોય છે. ઇમેજિન યુ હેવ ધ ફોરગોટ ધ એક્ઝેક્ટ પેજ નંબર ઓફ ટોપિક ઇન બુક. માની લો કે તમે કોઈ ટોપિકને લર્ન કરતા હતા પહેલા, હવે એ ટોપિક કયા પેજ નંબર ઉપર સ્ટોર છે એ તમને ખબર નથી, પણ એ પેજ નંબરના થોડા કોન્ટેન્ટ, થોડા વર્ડ તમને યાદ છે. તો એ તમે કોન્ટેન્ટ દ્વારા તમે પેજ નંબરને સર્ચ કરવાનું ચાલુ કરશો, તો આને કહેવાય એસોસિએટિવ મેમરી. ઓકે, એપ્લિકેશન ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે? કેચ મેમરી, તમારા કમ્પ્યુટરની અંદર મૂકવામાં આવેલી કેચ મેમરીની અંદર એસોસિએટિવ મેમરી રહેલી છે. નેટવર્ક રાઉટરની અંદર પણ યુઝ કરવામાં આવતું હોય છે. આઈપી એડ્રેસને મેચ કરવાનું કામ કરે છે. ડેટાબેઝ સર્ચિંગ, ડેટાબેઝ સર્ચિંગનો મતલબ શું થાય? ડેટાબેઝની અંદર જ્યારે આપણે ટેબલ્સ બનાવીએ, ટેબલ્સના ડેટાને સર્ચ કરવા માટે યુઝ થાય છે એસોસિએટિવ મેમરી. પેટર્ન મેચિંગ છે, વોઇસ ડિટેક્શન કરી શકે છે અને એઆઈ સિસ્ટમની અંદર વધારેમાં વધારે યુઝ થાય છે. ઓકે, એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? ફાસ્ટ સર્ચિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એડ્રેસને રિમેમ્બર રાખવાની જરૂર નથી પડતી. મતલબ તમારા જેટલા પણ ટાઈપના પેજ નંબર હોય છે, મેં તમને હાલ જ એક્ઝામ્પલ આપ્યું. માની લો કે તમે કોઈ ટોપિક રીડ કરતા હતા પહેલા, હવે એ ટોપિક કયા પેજ નંબર ઉપર છે એ તમને નથી ખબર. તમે એ પેજની અંદર કયા કયા વર્ડ સ્ટોર કરવામાં આવેલા છે એ તમને ખબર છે. ઓકે, તો આ ટાઈપથી વર્ક કરે છે. એટલે તમને અહીંયા એડ્રેસ યાદ રાખવાની જરૂર નથી પડતી.
બીજું છે ઇટ ઇઝ અ કોમનલી યુઝ ટુ સ્પીડ અપ ડેટાબેઝની સ્પીડ ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય અને પેજ ટેબલ અંદર યુઝ કરવામાં આવતી મેમરી એટલે એસોસિએટિવ મેમરી. ડિસએડવાન્ટેજ કયા કયા છે તો એક્સપેન્સિવ છે, કોસ્ટલી છે, કોમ્પ્લેક્સ ટુ હાર્ડવેર. અહીંયા હાર્ડવેર થોડું કોમ્પ્લેક્સિટી ક્રિએટ કરી શકે છે, નીડ મોર કોમ્પ્લિકેટેડ સર્કિટ્સ ટુ વર્ક. હાર્ડવેરની વધારે જરૂર પડતી હોય છે. હાર પાવર કન્ઝપ્શન, હાઈ લેવલની ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે. આગળ છે ડિફરન્ટ ટાઈપ ઓફ ઓલેક્ઝરીઝ મેમરીઝ એક્સપ્લેન ધ મેગ્નેટિક ટેપ એન્ડ મેગ્નેટિક ડિસ્ક. चलो ऑक्सिलरी मेमोरी कोने कह सके ऑक्सिलरी मेमोरी इज आल्सो कॉल्ड सेकेंडरी स्टोरेज टाइप ऑफ मेमोरी यूज्ड टू स्टोर द डेटा इन प्रोग्राम परमानेंटली. પ્રોગ્રામ્સ ને અને ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરવા માટે તમારા કમ્પ્યુટર્સ ની અંદર ઓક્સિલરી મેમરીનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ અ નોટ પાર્ટ ઓફ મેઇન મેમરી. મેઇન મેમરીનો પાર્ટ નથી પણ લાર્જ ટાઈપના ડેટાને સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. લાર્જ ટાઈપના ડેટાને આપણે સ્ટોર કરવાની ફેસિલિટી ઓક્સિલરી મેમરી પ્રોવાઈડ કરે છે. જો તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે પણ કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવેલા ડેટા અહીંયાથી રિમૂવ નહીં થાય. ઓકે, એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ટાઈપ્સ ઓફ ઓક્સિલરી મેમરી સૌથી પહેલું છે હાર્ડ ડિસ્ક. ઇટ ઇઝ લોકેટેડ ઇનસાઇડ મધરબોર્ડ. હવે હાર્ડ ડિસ્ક શું કહી શકાય તો જે ડિસ્ક મધરબોર્ડની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય એને કહેવાય હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. હાર્ડ ડિસ્ક નોન વોલેટાઇલ સ્ટોરેજ. નોન વોલેટાઇલ નો મતલબ શું થાય, ભલે તમારું કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે, કમ્પ્યુટર શટડાઉન થઈ જશે, તમારા ડેટાને અહીંયા પરમેનન્ટલી સેવ રાખશે. ઓકે, ડેટા ઇઝ રીડ રાઇટેડ યુઝિંગ મેગ્નેટિક હેડ. અહીંયા હાર્ડ ડિસ્ક ની અંદર એક મેગ્નેટિક હેડ મૂકવામાં આવેલી હોય છે. એની મદદથી આપણે ડેટાને રીડ એન્ડ રાઇટ કરાવી શકીએ છીએ. લાર્જ ઇન સાઇઝ એન્ડ ચીપર ધેન રેમ. લાર્જ ટાઈપની સાઇઝ ધરાવે છે અને રેમ કરતાં થોડુંક ચીપર છે. ઇટ ઇઝ ઓલ્સો કેપેબલ ફોર ધ સ્ટોરિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને લોંગ ટર્મ સુધી સ્ટોર કરવા માટેની ફેસિલિટી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તમને પ્રોવાઈડ કરે છે. કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે હાર્ડ ડિસ્કના તો સ્ટોર ધ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. જીબી ની અંદર અને ટીબી ની અંદર ડેટાને સ્ટોર કરી શકે છે. સ્લોઅર ધેન એસએસડી. એસએસડી કરતા થોડુંક સ્લો છે. ફિક્સ ઇનસાઇડ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર અંદર ફિક્સ હોય છે. ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન મેગ્નેટિકલી. ડેટાને અહીંયા મેગ્નેટિકલી સ્ટોર કરવા માટે યુઝ થાય છે. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે તો લાર્જ સ્ટોરેજ કેપેસિટી. લાર્જ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. તમે મલ્ટિપલ ટાઈપના ડેટાને સ્ટોર કરાવી શકો છો. લો કોસ્ટ પર જીબી. રેમ કરતા થોડુંક ઓછું કોસ્ટલી છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે સ્લોઅર રીડ રાઇટ સ્પીડ. ડેટાને અહીંયા રીડ અને રાઇટ કરવાની સ્પીડ થોડીક સ્લો હોય છે. કરી તો શકે છે પણ થોડુંક સ્લો. કેન બી ડેમેજ ઇફ ધ ડ્રોપ્ડ. જો એને બંધ પાડી દેવામાં આવે, ડિલીટ કરી દેવામાં આવે તો એ ડેમેજ થઈ શકે છે. મેક નોઇઝ વેન ઇટ્સ વર્કિંગ. એ જ્યારે વર્ક કરે ત્યારે નોઇઝ સર્જી શકે છે. ઓકે, આગળ છે ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્ક ઇઝ અ ઓલ્ડ સ્ટોરેજ ડિવાઇસીસ મેડ ઓફ ધ પ્લાસ્ટિક કોટેડ વિથ ધ મેગ્નેટિક મટીરિયલ. મેગ્નેટિક મટીરિયલ દ્વારા બનાવવામાં આવેલું હોય છે અને એને કોના દ્વારા કવર કરેલું હોય છે પ્લાસ્ટિક કોટેડ દ્વારા કવર કરેલું હોય છે. It was a used in the past to store the small files. Small ટાઈપની ફાઇલને સ્ટોર કરવા માટે યુઝ થાય. ફ્લોપી ડિસ્ક આર યુઝ ટુ મૂવ ફાઇલ્સ બિટવીન ધ કમ્પ્યુટર્સ. તમારા કમ્પ્યુટર્સ ની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલને મૂવ કરવા માટે ફ્લોપી ડિસ્કનો યુઝ થાય. હવે એક્ઝામ ની અંદર આવી બધી વસ્તુ આવશે કે ફ્લોપી ડિસ્કને ડિફાઇન કરો, મેગ્નેટિક ટેપને, મેગ્નેટિક અલગ અલગ ટાઈપના ડેટાઝને ડિફાઇન કરો. આ ટાઈપથી તમને આન્સર લખવાનો રહેશે. કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા પ્રોવાઈડ કરે છે લાર્જ ટાઈપની વેરી લાર્જ સ્ટોરેજ. લાર્જ ટાઈપની સ્ટોરેજ ધરાવે છે. 1.44 જેટલી ડેટા એમબી ધરાવે છે. પોર્ટેબલ એન્ડ રીયુઝેબલ. ડેટાને પોર્ટ કરવાની અને રીયુઝ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. નીડ ફ્લોપી ડિસ્ક ટુ ડ્રાઈવ ટુ યુઝ. ડ્રાઈવ ની અંદર યુઝ થાય છે. એડવાન્ટેજીસ ઇઝી ટુ કેરી એન્ડ સ્ટોરેજ સ્મોલ ફાઇલ્સ. તમે કોઈ પણ ટાઈપની સ્મોલ ફાઇલ્સને સ્ટોર કરાવી શકો છો. યુઝફુલ ફોર ટ્રાન્સફરિંગ સ્મોલ ફાઇલ્સ. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ ટાઈપની સ્મોલ ફાઇલને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. ચીપ એન્ડ પોર્ટેબલ છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે વેરી સ્મોલ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. સ્મોલ કેપેસિટી હોય છે એની. ઓકે, વેરી સ્લો વર્ક કરે છે. કેન બી ઇઝીલી ડેમેજ બાય ધ ડસ્ટ એન્ડ હીટ. ડસ્ટ દ્વારા, હીટ દ્વારા અને વોટર દ્વારા એ શું થઈ શકે છે ડેમેજ થઈ શકે છે. નોટ યુઝ ઇન મોડર્ન કમ્પ્યુટર. મોડર્ન કમ્પ્યુટરની અંદર ફ્લોપી ડિસ્કનો યુઝ કરવામાં આવતો નથી. પછી છે ફ્લેશ મેમરી. નોન વોલેટાઇલ ટાઈપની મેમરી છે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક સ્ટોરેજ ધેટ હેઝ નો મૂવિંગ પાર્ટ. કોઈ મૂવિંગ પાર્ટ નથી હોતો. ઇટ ઇઝ યુઝ ઇન પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ ની અંદર યુઝ થાય છે. એસએસડી ની અંદર યુઝ થાય છે અને મેમરી કાર્ડ ની અંદર યુઝ થાય છે. કેપેસિટી કેટલી હોય છે 1 GB 2 GB 4 GB 8 GB 60 GB 32 GB 64 એન્ડ અપ ટુ 1 TB. તમને જીબી અને ટીબી કરતા વધારાની સ્પેસ પ્રોવાઈડ કરે છે ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરીની અંદર કયા કયા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ છે ફાસ્ટ ડેટા એક્સેસ. ડેટાને ફાસ્ટલી એક્સેસ કરી શકે છે.
છે, સાઇઝ અને એકદમ સ્મોલ હોય છે અને પોર્ટેબલ છે, ફોનની અંદર યુઝ થાય છે, કેમેરાની અંદર યુઝ થાય છે, લેપટોપની અંદર યુઝ થાય છે અને યુએસબી ની અંદર યુઝ કરવામાં આવતી હોય છે. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? ડેટાને રીડ અને રાઈટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે હાઈ સ્પીડ સાથે. સેવ ધ ડેટા વેન પાવર્ડ ઓફ. ભલે તમારું કમ્પ્યુટર અહીંયાથી પાવર ટર્ન ઓફ થઈ જતું તો પણ તમારા ડેટાને પરમેનન્ટલી સ્ટોર્ડ રાખે છે. હાઈ ટ્રાન્સફરિંગ સ્પીડ. ડેટાને ટ્રાન્સફર કરવાની હાઈ સ્પીડ પ્રોવાઈડ કરે છે. લો પાવર કન્ઝપ્શન. વધારે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? મોર એક્સપેન્સિવ છે HSD કરતા અને ડેટા કેન બી લોસ ઇફ નોટ યુઝ ફોર ધ લોંગ ટાઈમ. જો તમે અહીંયા લોંગ ટાઈમ સુધી ડેટાને સ્ટોર નહીં કરો તો ડેટા અહીંયાથી લોસ થઈ શકે છે. ઓકે, આગળ છે મેગ્નેટિક ટેપ. લોંગ ટર્મ ડેટા સ્ટોરેજ કહી શકાય. પ્લાસ્ટિક રિબન સાથે ક્રિએટ કરવામાં આવેલું એક મેગ્નેટિક મટીરિયલ છે જેનો યુઝ કરીને ડેટાને આપણે સ્ટોર કરાવી શકીએ છીએ સિક્વન્સમાં. ધીસ ઇઝ અ ક્લાસ શીટ ઓફ ટેપ. જે રીતે આપણે ડેટાને અસેન્ડિંગ ઓર્ડર અંદર સેટ કરાવીએ ને એ જ રીતના ડેટાને લાઇન બાય લાઇન સિક્વન્સમાં ગોઠવવા માટે મેગ્નેટિક ટેપનો યુઝ કરવામાં આવતો હોય છે. કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? ડેટાને સ્ટોર્ડ કરે છે સિક્વન્શિયલ ની અંદર, સિક્વન્સ ફોર્મેટ ની અંદર, કેપેબલ ઓફ ધ સ્ટોરિંગ લાર્જ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન. લાર્જ ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકે છે. ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ ઓર કેરી. એનું ટ્રાન્સપોર્ટેશન કરવું, એને કેરી કરવું એકદમ જ ઈઝી છે. ટેપ કેન બી ડેમેજ બાય ડસ્ટ. ડસ્ટ દ્વારા મેગ્નેટિક ટેપ અહીંયા થઈ શકે છે ડેમેજ. એડવાન્ટેજીસ કયા કયા છે એના? લો કોસ્ટ એન્ડ હાઈ સ્ટોરેજ. કોસ્ટ પણ એની ઓછી હોય છે અને હાઈ લેવલની સ્ટોરેજ કેપેસિટી પ્રોવાઈડ કરે છે. ઇઝી ટુ હેન્ડલ એન્ડ સ્ટોર. આપણે એને ઇઝીલી હેન્ડલ અને સ્ટોર કરાવી શકીએ છીએ. એકદમ ચીપ છે. લાર્જ ટાઈપના ડેટાને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ગુડ ફોર ધ બેકઅપ એન્ડ લોંગ ટર્મ સ્ટોરેજ. તમે કોઈ પણ ટાઈપના ડેટાનું બેકઅપ લેવા માટે અને લોંગ ટર્મ સ્ટોરેજમાં યુઝ કરવા માટે યુઝ કરવામાં આવતી ટેપ એટલે મેગ્નેટિક ટેપ. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? ડેટા ટ્રાન્સમિશન ઇઝ સ્લો. ડેટાનું ટ્રાન્સમિશન એકદમ સ્લો કરે છે. સુટેબલ ફોર ધ ડેલી યુઝ. તમે ડેલી યુઝ માટે યુઝ કરી શકો છો મેગ્નેટિક ટેપનો. નીડ સ્પેશિયલ ટેપ ડ્રાઈવ ટુ રીડ એન્ડ રાઇટ. ડેટાને રીડ અને રાઇટ કરવાની ફેસિલિટી ફાસ્ટ પ્રોવાઈડ કરે છે. આગળ છે ડિસ્ક્રાઇબ કેચ મેમરી વિથ એક્ઝામ્પલ. હવે કેચ મેમરી કોને કહી શકાય? કેચ મેમરી એક સ્મોલ ટાઈપની મેમરી છે કે જે સીપીયુ ના એકદમ જ નજીક બનાવવામાં આવેલી હોય છે. સીપીયુ ના વર્કને ફાસ્ટ બનાવે છે. કેચ મેમરી છે સ્મોલ એન્ડ હાઈ સ્પીડ મેમરી ધેટ સિટ્સ બિટવીન. ક્યાં મૂકવામાં આવેલી હોય છે? તો સીપીયુ એન્ડ મેઇન મેમરીની વચ્ચે મૂકવામાં આવેલી હોય છે. રેમ અને સીપીયુ ની અંદર મૂકવામાં આવેલી મેમરી એટલે કેચ મેમરી. ઇટ સ્ટોર ધ કોપીઝ ઓફ ધ ફ્રેક્વેન્ટલી યુઝ ડેટા ફ્રોમ રેમ એન્ડ સીપીયુ કેન એક્સેસ ઇટ ફાસ્ટર. સીપીયુ ના વર્કને ફાસ્ટ બનાવવા માટે અને રેમ ના ડેટાને એક્સેસ કરવા માટે કેચ મેમરીનો યુઝ કરવામાં આવતો હોય છે. કેચ મેમરી ઇઝ વેરી સ્મોલ હાઈ સ્પીડ સ્ટોરેજ એરિયા ઇન કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર એકદમ સ્મોલ ટાઈપની અને હાઈ સ્પીડની સ્ટોરેજ પ્રોવાઈડ કરતી એક ફેસિલિટી એટલે કેચ મેમરી. There are various independent caches in CPU which store the instruction and data. ડેટાને અને ઇન્સ્ટ્રક્શન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરતી હોય છે. ક્યાં મૂકવામાં આવેલું હોય છે? સીપીયુ અને મેઇન મેમરીની વચ્ચે મૂકવામાં આવેલું હોય છે. પછી સેકન્ડરી મેમરી હોય છે. ઓકે, આગળ છે લેવલ્સ ઓફ કેચ મેમરી. કયા કયા લેવલ્સ છે? લેવલ 1 ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ઓનબોર્ડ, ઇન્ટરનલ ઓર પ્રાઇમરી કેચ. જે ફર્સ્ટ લેવલ હોય છે અને પ્રાઇમરી કેચ કહેવામાં આવે છે. બિલ્ડ વિથ ધ હેલ્પ ઓફ સીપીયુ દ્વારા ક્રિએટ થાય છે અને વેરી હાઈ સ્પીડ એન્ડ રેન્જ ઇન 8 KB ટુ 128 KB. તમને હાઈ સ્પીડ પ્રોવાઈડ કરે છે. એની રેન્જ કેટલી હોય છે? તો 8 KB થી 128 KB. લેવલ 2 કેચ ઇટ ઇઝ ઓલસો કોલ્ડ એક્સટર્નલ કેચ યા તો સેકન્ડરી કેચ કહી શકાય. સ્ટોર ટેમ્પરરી ડેટા. મધરબોર્ડની અંદર ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા માટે લેવલ 2 કેચનો યુઝ કરવામાં આવે. એની સાઇઝ હોય 128 KB ટુ 1 MB. લેવલ 3 ઇટ ઇઝ બિલ્ટ ઇન ઇનટુ મધરબોર્ડ. મધરબોર્ડની અંદર ઓલરેડી મૂકવામાં આવેલી છે. સ્પીડ એકદમ જ સ્લો હોય છે. એની સાઇઝ મેક્સિમમ હોય છે 8 MB કરતા વધારે હોય છે. ઇટ જનરલી યુઝ ઇન કમ્પ્યુટર વિથ હાઈ પરફોર્મન્સ એન્ડ કેપેસિટી. કમ્પ્યુટરની અંદર યુઝ કરવામાં આવતું હોય છે કમ્પ્યુટરનું પરફોર્મન્સ હાઈ લેવલનું બનાવવા માટે અને કમ્પ્યુટરની કેપેસિટી ઇન્ક્રીઝ કરવા માટે. એક્ઝામ્પલ છે ઇમેજિન યુ આર સ્ટડીંગ ઇન એક્ઝામ. યુ કીપ યોર મેઇન ટેક્સ્ટ બુક ઇન યોર બેગ બટ યુ કોપી ઇમ્પોર્ટન્ટ નોટ ઇનટુ નોટબુક ઇન યોર ડેસ્ક. માની લો કે તમે તમારા એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. એક્ઝામની પ્રિપેરેશન કરવા માટેની જે બુક છે એ તમારા બેગની અંદર પડેલી છે અને એ જ સેમ સબ્જેક્ટની હાર્ડ કોપી ડેસ્ક ઉપર પડેલી છે. ઓકે, તો એ ડેસ્ક ઉપર પડેલી જે બુક છે એને શું કહી શકાય? કેચ મેમરી કહી શકાય. ઓકે, આગળ છે હિટ એન્ડ મિસ એન્ડ કેચ મેમરી. કેચ મેમરીની અંદર હિટ અને મિસ નો મતલબ શું થાય? કેચ હિટ. ઇફ ધ ડેટા ઇઝ ફાઉન્ડ ઇન કેચ ઇટ ઇઝ અ હિટ.
જો ડેટા અંદર ફાઉન્ડ કરેલા હોય કેચ ની અંદર તો એને હીટ કહેવાય. ધ સીપીયુ ગેટ ડેટા ક્વિકલી ફ્રોમ ધ કેચ ની અંદરથી કોઈ પણ ટાઈપના ડેટા સીપીયુ અહીંયાથી ગેટ કરી શકે છે. કેચ મિસ ડેટા અંદર ફાઉન્ડ ન હોય, કેચ ની અંદર ડેટા ફાઉન્ડ કરેલો ન હોય એને શું કહેવાય? મિસ કહેવાય. ધ સીપીયુ ધેન ફેચેસ ઇટ ડેટા ફ્રોમ રેમ એન્ડ સ્ટોર ઇન કોપી ઇન કેચ ફ્રોમ ધ નેક્સ્ટ ટાઈમ. સીપીયુ અહીંયા શું કરશે? જો એને કેચ મેમરી ની અંદરથી ડેટા નહીં મળે તો રેમ ની અંદરથી લઈ આવશે અને પછી કેચ ની અંદરથી એ વસ્તુને રિપ્રેઝન્ટ કરશે. થર્ડ નંબર છે હીટ રેશિયો. હીટ રેશિયો નંબર that tells how often the CPU find the data in cache. કેચ ની અંદર કેટલા ટાઈમ સુધી ફાઇન્ડ કરે છે સીપીયુ કોઈ પણ ટાઈપના ડેટાને, એ તમને હીટ રેશિયો બતાવે છે. એના માટેનું સૂત્ર છે નંબર ઓફ કેચ હીટ ડિવાઇડ બાય ટોટલ મેમરી એક્સેસ ઇન્ટુ 100. એક્ઝામ્પલ છે સીપીયુ આસ્ક ફોર ધ ડેટા 100 ટાઈમ્સ. સીપીયુ અહીંયા 100 ટાઈમ્સ ડેટાને એક્સેસ કરવા માંગે છે. આઉટ ઓફ 100 80 ટાઈમ્સ ડેટા ઇઝ ફાઉન્ડ ઇન કેચ. તમને આ 100 માંથી 80% ડેટા કેચ ની અંદરથી મળી રહે છે એન્ડ 20 ટાઈમ્સ નોટ ફાઉન્ડ. તો શું થશે એનો હીટ રેશિયો? 80 ડિવાઇડ બાય 100 ઇન્ટુ 100. તો મને 80% ડેટા મળ્યા કહેવાય. કે આને કહેવાય હીટ રેશિયો. આગળ આવશે એડવાન્ટેजेस ઓફ કેચ મેમરી. કેચ મેમરી ઇઝ ફાસ્ટર ઇન કમ્પેરિઝન ટુ મેન મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી અને પ્રાઇમરી મેમરી કરતા ફાસ્ટ વર્ક કરે છે. પ્રોગ્રામ સ્ટોર્ડ બાય કેચ મેમરી કેન બી એક્ઝિક્યુટેડ ઇન લેસ ટાઈમ. ઓછામાં ઓછા ટાઈમમાં એક્ઝિક્યુટ થઈ જાય છે. ઇમ્પ્રુવ સીપીયુ પરફોર્મન્સ. સીપીયુ નું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરી આપે છે. પાવરને સેવ કરવાની કામ કરે છે. ઓછામાં ઓછી ઇલેક્ટ્રિસિટી રોકે છે. ડિસએડવાન્ટેજીસ. ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ટેમ્પરરી બેસિસ ઇન કેચ મેમરી. કેચ મેમરી ની અંદર ખાલી ટેમ્પરરી ડેટા સ્ટોર થાય, પરમેનન્ટ ડેટા સ્ટોર ન થાય. કોસ્ટ મોર ધેન રેમ એન્ડ સેકન્ડરી મેમરી બીકોઝ ફાસ્ટર. હવે કેચ મેમરી એકદમ જ ફાસ્ટ હોવાથી એની કોસ્ટ રેમ કરતા અને સેકન્ડરી મેમરી કરતા વધારે હોય છે. હાઈ કોસ્ટ ઓફ કેચ મેમરી ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. જેટલી કેચ મેમરીની સ્પીડ વધારે એટલા કમ્પ્યુટર સિસ્ટમની પ્રાઇસ વધારે. આગળ છે ડિસ્ક્રાઇબ વર્ચ્યુઅલ મેમરી. વર્ચ્યુઅલ મેમરી is a memory management technique that lets computer use to hard disk space as the extra RAM. વર્ચ્યુઅલ મેમરી શું છે? તો એક વન ટાઈપ ઓફ એક મેમરી છે જે કમ્પ્યુટરની અંદર ક્રિએટ કરવામાં આવેલી હોય છે. That let the computer use a hard disk space as extra RAM. અહીંયા હાર્ડ ડિસ્ક નો આપણે યુઝ કરીએ છે, હાર્ડ ડિસ્ક નો આપણે યુઝ કરીએ છે એઝ એક્સ્ટ્રા રેમ. ઓકે, અહીંયા શું કરવામાં આવે છે? વર્ચ્યુઅલ મેમરી એક વન ટાઈપ ઓફ હાર્ડ ડિસ્ક છે જેને આપણે કેવી રીતના યુઝ કરીએ છીએ? એક્સ્ટ્રા રેમ તરીકે. એક્સ્ટ્રા મેમરી પ્રોવાઈડ કરે છે વર્ચ્યુઅલ મેમરી. માની લો કે મારું કમ્પ્યુટર આખું ભરાઈ ગયું છે, લેપટોપ આખું ભરાઈ ગયું છે. ઓકે, તો હવે હું એક્સ્ટ્રા ટાઈપની જે વર્ચ્યુઅલ મેમરી યુઝ કરું છું એને એક્સ્ટ્રા રેમ યુઝ કરી કહેવાય. ઓકે, it help to computer run big program or many program at the same time. વર્ચ્યુઅલ મેમરી તમારા કમ્પ્યુટર્સને વધારેમાં વધારે પ્રોગ્રામ રન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. હાઈ લેવલના અને લાર્જ ટાઈપના પ્રોગ્રામને રન કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય છે. ઓકે, when the RAM is full, જો તમારી રેમ ફૂલ હોય તો તમે વર્ચ્યુઅલ મેમરીનો યુઝ કરી શકો છો. એક હાર્ડ ડિસ્ક જેવું છે. ઓકે, This space on the hard disk is called the virtual memory. જે તમે એક્સ્ટ્રા મેમરીનો યુઝ કરો છો એ એક્સ્ટ્રા મેમરીને રેમ કહી શકાય. વર્ચ્યુઅલ મેમરી ઇઝ બેઝડ ઓન ડિમાન્ડ પેજિંગ. પેજિંગના કોન્સેપ્ટ ઉપર વર્ક કરે છે. પેજિંગનો કોન્સેપ્ટ આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં ભણી ગયા હતા. ઓકે, મેમરી મેનેજમેન્ટ ની અંદર આ વસ્તુ આવતું હતું. વર્ચ્યુઅલ મેમરી એડ્રેસ સ્પેસ આફ્ટર ડિવાઇડેડ ફિક્સ સાઇઝ ઓફ બ્લોક કોલ્ડ પેજીસ. અહીંયા શું કરવાનું આવે છે? મેમરી એડ્રેસને સ્મોલ પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. ફિક્સ સાઇઝ ઓફ બ્લોક ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે જેને પેજ કહેવાય. ફિઝિકલ મેમરી ઇઝ ઓલસો ડિવાઇડેડ ઇન્ટુ પેજ ફ્રેમ. અને જે ફિઝિકલ ટાઈપની મેમરી હોય છે એને પણ પેજ ફ્રેમ ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવતી હોય છે. ઓકે, વર્ચ્યુઅલ મેમરી ઇઝ અ મેમરી મેનેજમેન્ટ ટેકનિક યુઝ બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા યુઝ કરવામાં આવતી એક મેમરી મેનેજમેન્ટ ટેકનિક છે વર્ચ્યુઅલ મેમરી. એન્ડ બોથ હાર્ડવેર અને સોફ્ટવેર ટુ મેનેજ મેમરી. બંને બેનો યુઝ કરી શકે છે. વર્ચ્યુઅલ મેમરી હાર્ડવેર અને સોફ્ટવેર બંને બેનો યુઝ કરીને કમ્પ્યુટર્સની અંદર મેનેજમેન્ટ કરી આપે છે. When the program run, it uses the virtual address. જ્યારે પ્રોગ્રામ રન કરવામાં આવે ત્યારે એનું વર્ચ્યુઅલ એડ્રેસ તમારો પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે એ પ્રોગ્રામનું વર્ચ્યુઅલ એડ્રેસ સૌથી પહેલા પ્રોગ્રામને મળે, પછી એક્ઝિક્યુટ થાય. ધ કમ્પ્યુટર સિસ્ટમ કન્વર્ટ ધીસ વર્ચ્યુઅલ એડ્રેસ ઇનટુ ફિઝિકલ એડ્રેસ. કમ્પ્યુટર શું કરવાનું કામ કરે છે? જ્યારે તમારો પ્રોગ્રામ રન થાય ત્યારે તમારા વર્ચ્યુઅલ એડ્રેસને અહીંયા ફિઝિકલ એડ્રેસ અંદર કન્વર્ટ કરવામાં આવતું હોય છે. વર્ચ્યુઅલ મેમરી ઇક્વલ ટુ પાર્ટ ઓફ હાર્ડ ડિસ્ક યુઝ એઝ એક્સ્ટ્રા રેમ. કોના જેવો? હાર્ડ ડિસ્ક જેવો એક પાર્ટ છે જે એક્સ્ટ્રા રેમ જેવું કામ કરે છે. Example, let's say the computer has the 4 GB RAM, but you are opening many apps need to 6 GB. And extra 2 GB is a temporary store in the hard disk and extra storage is like a virtual memory. માની લો કે તમારા કમ્પ્યુટરની 4 GB ની RAM છે, તમે 6 GB જેટલા પ્રોગ્રામને અને સોફ્ટવેરને યુઝ કરવા માંગો છો,
2 GB જેટલે જે એક્સ્ટ્રા અહીંયા મેમરી યુઝ થશે એને વર્ચ્યુઅલ મેમરી કહેવાશે. આ ટાઈપની ફિગર એક્ઝામ અંદર ડ્રો કરવાની આવશે. ઓકે, એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? અલાઉ રનિંગ મોર ઓર બિગર પ્રોગ્રામ, લાર્જ ટાઈપના અને વધારેમાં વધારે પ્રોગ્રામને રન કરવા માટે યુઝ થાય છે. હેલ્પ ધ સિસ્ટમ નોટ ક્રેશ વેન રેમ ઇઝ ફૂલ, હેલ્પ ધ સિસ્ટમ નોટ ક્રેશ, તમારી સિસ્ટમને ક્રેશ થવા દીધું નથી ભલે તમારી રેમ ફૂલ હોય. એફિશિયન્ટ મેમરી મેનેજમેન્ટ, મેમરીનું મેનેજમેન્ટ કરી આપે છે. સિક્યુરિટી બૂસ્ટ કરે છે, સીપીયુ ને ઇમ્પ્રૂવ કરે છે અને સિસ્ટમનું પરફોર્મન્સ સારા લેવલનું જનરેટ કરી આપે છે. ડિસએડવાન્ટેજીસ સ્લોવર ધેન રેમ, રેમ થી થોડુંક સ્લો વર્ક કરે છે. રિસ્ક ઓફ ડેટા લોસ, ડેટાને લોસ થઈ જવાનો અહીંયા ભય રહે છે. મેનેજિંગ વર્ચ્યુઅલ મેમરી મેક્સ ધ ઓપરેટિંગ સિસ્ટમ મોર કોમ્પ્લેક્સ, તમે અહીંયા વર્ચ્યુઅલ મેમરીને મેનેજ કરો છો પણ એ ઓપરેટિંગ સિસ્ટમ માટે બહુ જ કોમ્પ્લેક્સ છે. આગળ છે ક્વેશ્ચન નંબર 33, ડિફાઇન IO ઇન્ટરફેસ. ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ કોને કહી શકાય? ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ ઇઝ અ પાર્ટ ઓફ કમ્પ્યુટર ધેટ કનેક્ટ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ ટુ કમ્પ્યુટર સિસ્ટમ. કમ્પ્યુટર સિસ્ટમ સાથે અહીંયા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને કનેક્ટ કરવાની ટેકનિકને IO ઇન્ટરફેસ કહેવાય. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવું એટલે IO ઇન્ટરફેસ. ઇટ હેલ્પ ટુ CPU કમ્યુનિકેટ વિથ ડિવાઇસ લાઈક કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર એક્સેટ્રા. IO ઇન્ટરફેસનો યુઝ કરીને કોઈ પણ ટાઈપનું CPU અહીંયા માઉસ સાથે કોમ્યુનિકેટ કરી શકે છે, કીબોર્ડ સાથે કોમ્યુનિકેટ કરી શકે છે અને પ્રિન્ટર સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. પેરિફેરલ ડિવાઇસીસ, હવે પેરિફેરલ નો મતલબ શું થાય? પેરિફેરલ મતલબ કમ્પ્યુટર સાથે કનેક્ટેડ કીબોર્ડ, કમ્પ્યુટર સાથે કનેક્ટેડ માઉસ, કમ્પ્યુટર સાથે કનેક્ટેડ પ્રિન્ટર્સ, આવી બધી વસ્તુને પેરિફેરલ્સ કહેવાય. તો પેરિફેરલ્સને મેનેજ કરવા માટે IO ઇન્ટરફેસનો યુઝ કરવાનો હોય છે. Peripherals like a which provide the input and output for the computer, it is also called input output devices. Input output devices ને મેનેજ કરવા માટે IO ઇન્ટરફેસ નો યુઝ કરવામાં આવતો હોય છે. IO ઇન્ટરફેસ એક કંટ્રોલર જેવું કામ કરે છે જે તમારા IO devices ને મેનેજ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. IO interface is a hardware unit that connect IO devices to the CPU through the IO bus. IO interface શું છે? એક હાર્ડવેર ટાઈપનું યુનિટ છે જે IO devices ને CPU સાથે કનેક્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે યુઝિંગ IO bus. IO bus નો યુઝ કરવામાં આવતો હોય છે કનેક્ટ કરવા માટે. IO interface works like a translator between the keyboard and CPU. CPU અને કીબોર્ડ બંને બે વચ્ચે થતું ટ્રાન્સલેટર એટલે IO ઇન્ટરફેસ. આ ટાઈપની ફિગર તમને એક્ઝામ અંદર ડ્રો કરવાની છે. ઓકે, આગળ છે IO બસ. IO બસ ઇઝ અ સેટ ઓફ વાયર્સ. આપણે IO બસ પણ આગળ પણ જોઈ ગયા હતા. IO બસ શું છે? હાર્ડવેર ટાઈપનું એક ડિવાઇસ છે, સેટ ઓફ વાયર્સ જેને કહી શકાય, that connect the CPU, memory and input output devices, કે જે કમ્પ્યુટરની અંદર રહેલા CPU, મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને એકબીજાના સાથે કનેક્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ડેટાને ટ્રાન્સફર કરી આપે છે, એડ્રેસ ટ્રાન્સફર કરી આપે છે, કંટ્રોલ સિગ્નલ્સ બિટવીન CPU એન્ડ IO devices. IO devices અને CPU વચ્ચે સિગ્નલ્સ ક્રિએટ કરવા માટે IO બસનો યુઝ કરવામાં આવતો હોય છે. IO બસ ઇઝ અ કોમ્યુનિકેશન પાથ. શું કહી શકાય? કમ્યુનિકેશન પાથ પણ કહી શકાય. થ્રી મેન ટાઈપ્સ છે. કોના? IO બસના. ડેટા બસ ડેટાને કેરી કરવાનું કામ કરે છે. એડ્રેસ બસ લોકેશન કેરીઝ ધ લોકેશન ઓફ એડ્રેસ, એડ્રેસને અહીંયા કેરી કરવાનું કામ કરે છે. કંટ્રોલ બસ કેરીઝ કંટ્રોલ સિગ્નલ્સ લાઈક અ રીડ એન્ડ રાઈટ. અહીંયા કંટ્રોલ સિગ્નલ્સને કેરી કરવાનું કામ કંટ્રોલ બસ કરે છે જ્યારે ડેટાને રીડ એન્ડ રાઈટ કરવામાં આવે ત્યારે. આગળ છે લિસ્ટ આઉટ અસિંક્રોનાઇઝ ડેટા ટ્રાન્સફર મેથડ, એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. કોઈ પણ 1 પણ પૂછી શકે, 2 પણ પૂછી શકે અને 3 પણ પૂછી શકે. ચલો, when the CPU want to send or receive data input output devices, it uses a different data transfer method. જ્યારે કોઈ પણ ટાઈપનું CPU ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ને ડેટા સેન્ડ અને રિસીવ કરવા માંગે ત્યારે અલગ અલગ ટાઈપની મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. એને IO ડેટા ટ્રાન્સફર સ્પીડ કહી શકાય. જ્યારે CPU પોતાના ડેટા સેન્ડ અને રિસીવ કરવા માંગે ત્યારે અહીંયા CPU શું કરે છે? અલગ અલગ ટાઈપના મેથડનો યુઝ કરે છે. આ મેથડને શું કહી શકાય? અસિંક્રોનાઇઝ ડેટા ટ્રાન્સફર મેથડ કહી શકાય. અહીંયા ચોખ્ખું ડેફિનેશન અંદર લખેલું છે, CPU want to send or receive data. જ્યારે CPU ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે, માની લો કે CPU અહીંયા કીબોર્ડને ડેટા ટ્રાન્સફર કરવા માંગે છે, ઓકે, તો એના માટે અલગ અલગ ટાઈપની મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. એને કહેવાય અસિંક્રોનાઇઝ ડેટા ટ્રાન્સફર સ્પીડ. ડેટા ટ્રાન્સફર મેથડ દ્વારા ડિફાઇન કરી શકાય. CPU want to send or receive data from the input output devices. જ્યારે CPU ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને ડેટા સેન્ડ કરવા માંગતું હોય ત્યારે જેટલી પણ મેથડનો યુઝ કરવામાં આવે એ મેથડને અસિંક્રોનાઇઝ ડેટા ટ્રાન્સફર સ્પીડ ડેટા ટ્રાન્સફર મેથડ કહી શકાય. આ મેથડનો યુઝ કરીને કોઈ પણ ટાઈપનું CPU અહીંયા પોતાના ડેટાને સેન્ડ અને રિસીવ કરાવી શકે છે કોઈ પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે. CPU ઇનપુટ આઉટપુટ ડિવાઇસને ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે જેટલી પણ ટાઈપની મેથડનો યુઝ કરે છે એને અસિંક્રોનાઇઝ ડેટા ટ્રાન્સફર મેથડ કહી શકાય.
સૌથી પહેલી મેથડ છે પ્રોગ્રામ્ડ આઈઓ. ઇન ધીસ મેથડ ધ સીપીયુ કંટ્રોલ એવરીથિંગ. અહીંયા શું કરી શકે છે? પ્રોગ્રામ આઈઓ ની અંદર સીપીયુ બધી જ વસ્તુ કંટ્રોલ કરી શકે છે. ઇન પ્રોગ્રામ આઈઓ ધ સીપીયુ કંટ્રોલ ઓલ ધ ડેટા ટ્રાન્સફર બિટવીન આઈઓ ડિવાઇસીસ એન્ડ મેમરી. અહીંયા સીપીયુ બધું જ કંટ્રોલ કરવાનું કામ કરે છે. આઈઓ ડિવાઇસીસ ને પણ મેનેજ કરે છે અને મેમરીનું પણ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. ઇટ કન્ટિન્યુઅસલી ચેક ધ આઈઓ ડિવાઇસીસ અંટિલ ધ રેડી ટુ સેન્ડ ઓર રિસીવ ડેટા. એ કન્ટિન્યુઅસલી ચેક કરે છે કે ડેટા સેન્ડ અને રિસીવ કરવા માટે કેપેબલ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. બધી જ વસ્તુ ઈચ એન્ડ એવરીથિંગ વસ્તુને હેન્ડલ કરવા માટે યુઝ કરવામાં આવતી હોય છે ફર્સ્ટ મેથડ પ્રોગ્રામ્ડ આઈઓ. ઇન ધીસ મેથડ ઇઝ સિમ્પલ બટ સીપીયુ વેસ્ટ ટાઈમ. આ મેથડ એકદમ સિમ્પલ છે બટ અહીંયા સીપીયુ નો ટાઈમ વેસ્ટ થતો હોય છે કારણ કે સીપીયુ અનધર એક્ટિવિટી માટે વેટ કરે છે. ઇટ ઇઝ યુઝ વેન ધ સિમ્પલ આઈઓ ટાસ્ક એન્ડ નો નીડ ફોર ધ હાઈ સ્પીડ. સિમ્પલ આઈઓ ટાસ્ક ને રન કરવા માટે અને હાઈ સ્પીડમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે પ્રોગ્રામ આઈઓ નો યુઝ કરી શકો છો. બટ ઇટ ઇઝ યુઝ વિથ સિમ્પલ આઈઓ ટાસ્ક. સિમ્પલ ટાઈપના ઇનપુટ આઉટપુટ ટાસ્ક ને પરફોર્મ કરી શકે છે બટ ફાસ્ટલી નહીં, હાઈ સ્પીડ નથી પ્રોવાઈડ કરતું. ઓકે, એક્ઝામ્પલ યુ લાઈક કીપ લુકિંગ એટ ધ પ્રિન્ટર અગેન એન્ડ અગેન until it's print the paper. આપણે શું કરીએ છીએ? પ્રિન્ટરને પ્રિન્ટ આપીએ છીએ તો જ્યાં સુધી પ્રિન્ટરમાંથી પ્રિન્ટ બહાર નહીં આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી આપણે એને જોતા રહીશું. એને શું કહી શકાય? પ્રોગ્રામ્ડ આઈઓ કહી શકાય. આ ટાઈપની ફિગર આવશે. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? સિમ્પલ ટુ યુઝ અને અન્ડરસ્ટેન્ડેબલ છે. નો સ્પેશિયલ હાર્ડવેર નીડેડ. કોઈ હાર્ડવેરની જરૂર નથી પડતી. ફૂલ કંટ્રોલ બાય સીપીયુ. બધી વસ્તુ અહીંયા સીપીયુ જ કંટ્રોલ કરી દે છે. ડિસએડવાન્ટેજીસ સીપીયુ નો ટાઈમ વેસ્ટ થાય છે. સ્લોઅર પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. નોટ સુટેબલ ફોર ધ ફાસ્ટ ઓર કોમ્પ્લેક્સ ઇનપુટ આઈઓ. એ આઈઓ ડિવાઇસીસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ની અંદર ઇનપુટ આઉટપુટના હાર્ડ ટાસ્કને રન કરી શકાતા નથી. પુઅર મલ્ટીટાસ્કિંગ છે. મલ્ટીટાસ્કિંગ કરી શકતું નથી. પછી આવશે ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ. ઇન્ટરપ્ટ ઇઝ અ સિગ્નલ સેન્ટ બાય સીપીયુ બાય ડિવાઇસીસ પ્રોગ્રામ ટુ ગેટ ઇટ્સ અટેન્શન. હવે અહીંયા આપણે ઇન્ટરપ્ટ પણ જોઈ ગયા હતા. ઇન્ટરપ્ટ શું હતું? તો એક સિગ્નલ હતું. જ્યારે સીપીયુ પોતાનું વર્કિંગ અટકાવી દે ત્યારે શું આવે? ઇન્ટરપ્ટ આવે. ઇન્ટરપ્ટ તમારા સિસ્ટમ અંદર એન્ટર થાય એ પહેલા સીપીયુ પોતાનું વર્ક અટકાવી દે છે. ઇન ધીસ મેથડ સીપીયુ ડઝ નોટ વેટ. અહીંયા સીપીયુ કઈ બી વસ્તુ માટે વેટ નથી કરતું. જ્યારે પ્રોગ્રામ આઈઓ ની અંદર સીપીયુ વેટ કરતું હતું. ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ. બીજું શું કહી શકાય? ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ કહી શકાય. ઇન આઈઓ ડિવાઇસીસ સેન્ડ ધ ઇન્ટરપ્ટ સિગ્નલ ટુ સીપીયુ વેન ઇટ્સ રેડી. જ્યારે આઈઓ ડિવાઇસીસ અલગ અલગ ટાઈપના ઇન્ટરપ્ટને સેન્ડ કરે સિગ્નલ દ્વારા એ ત્યારે રેડી થાય છે. એને શું કહેવાય? ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ. જ્યારે ઇન્ટરપ્ટ અકર થાય તમારા સિસ્ટમની અંદર ત્યારે જે ઇનપુટ આઉટપુટનો યુઝ કરવામાં આવે એને ઇન્ટરપ્ટ ડ્રીવન ઇનપુટ આઉટપુટ કહી શકાય. ધ સીપીયુ ડઝ નોટ કીપ ચેકિંગ ધ ડિવાઇસીસ અનલાઇક પ્રોગ્રામ આઈઓ. પ્રોગ્રામ આઈઓ ની જેમ અહીંયા બધી વસ્તુ ચેક કરવામાં આવતી નથી. ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ મીન્સ ધ આઈઓ ઇઝ કંટ્રોલ્ડ યુઝિંગ ઇન્ટરપ્ટ્સ. અહીંયા ઇનપુટ આઉટપુટને કંટ્રોલ કરવામાં આવે છે ઇન્ટરપ્ટ્સ દ્વારા. ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ મીન્સ ધ આઈઓ પ્રોસેસ ઇઝ સ્ટાર્ટેડ બાય ધ ઇન્ટરપ્ટેડ ફ્રોમ ધ ડિવાઇસીસ. અહીંયા તમારા કોઈ પણ ટાઈપના કોઈ પણ ટાઈપનું પ્રોસેસિંગ કરવા માટે અલગ અલગ ટાઈપના ડિવાઇસીસને લોકેટ કરવામાં આવે છે, ઇનિશિએટ કરવામાં આવતું હોય છે. લાઈક યોર ફોન રિંગિંગ, ઇન્ટરપ્ટ, યુ આન્સર ઇટ એન્ડ ધેન ગો બેક ટુ યોર ટાસ્ક. માની લો કે તમે કોઈ ટાસ્ક રન કરી રહ્યા છો, કોઈ વસ્તુનું કામ કરી રહ્યા છો, તમારા ફોનની અંદર રિંગ વાગે છે અને ફોન ઉપાડો છો, ફોન પર વાત થઈ ગયા પછી તમે ફોન નીચે પણ મૂકી દો છો. ઓકે, અને તમારો ટાસ્ક તમે કન્ટિન્યુઅસલી રન કરો છો. એને ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ કહેવાય. ઇન્ટરપ્ટ ડ્રીવન આઈઓ કોઈ દિવસ પણ સીપીયુ આ જે તમારો ડ્રીવન આઈઓ છે એની અંદર કોઈ પણ ટાઈપનું સીપીયુ કોઈ દિવસ વેટ ન કરે. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? સીપીયુ નો ટાઈમ બચાવે છે. પ્રોગ્રામ ફાસ્ટર દેન પ્રોગ્રામ આઈઓ કરતા ફાસ્ટ વર્ક કરે છે બીકોઝ સીપીયુ અહીંયા કોઈ પણ વસ્તુ માટે વેટ કરતું નથી. બેટર ફોર મલ્ટીટાસ્કિંગ. એક સાથે મલ્ટીપલ ટાઈપના ટાસ્ક રન કરી શકે છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? મોર કોમ્પ્લેક્સ ટુ મેનેજ કરવું એકદમ જ કોમ્પ્લેક્સ છે અને હાર્ડ ટુ પ્રોગ્રામ કરવા થોડોક હાર્ડ છે. ડાયરેક્ટ મેમરી એક્સેસ. ત્રીજી મેથડ છે ડીએમએ. ઇન ધીસ મેથડ આઈઓ ડિવાઇસીસ સ્ટોક ડાયરેક્ટલી મેમરી વિધાઉટ યુઝિંગ ધ સીપીયુ ઓર ડેટા ટ્રાન્સફર. આ મેથડની અંદર ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ડાયરેક્ટલી મેમરી સાથે ટોકિંગ કરી શકે છે વિધાઉટ યુઝિંગ સીપીયુ ફોર ડેટા ટ્રાન્સફર. ડેટા ટ્રાન્સફર કરવા માટે સીપીયુ નું કોન્ટેક્ટ કર્યા વગર આ એક એવી મેથડ છે કે જેના દ્વારા ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ડાયરેક્ટલી મેમરી સાથે ટોકિંગ કરી શકે છે, મેમરી સાથે કમ્યુનિકેશન કરી શકે છે. The CPU only start the process. અહીંયા ખાલી CPU પ્રોસેસને સ્ટાર્ટ જ કરશે એન્ડ ડીએમએ કંટ્રોલ એનીથિંગ. અને ડીએમએ જે છે ડાયરેક્ટ મેમરી એક્સેસ, બધી જ વસ્તુ એક્સેસ કરી આવશે, બધી જ વસ્તુ ઇઝીલી એક્ઝિક્યુટ કરી આવશે. વેરી ફાસ્ટ એન્ડ ગુડ ફોર ધ ટ્રાન્સફરિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ધ ડેટા. વેરી ફાસ્ટ છે, ફાસ્ટ વર્ક કરે છે અને લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્પીડમાં ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. યુઝ ફોર ધ હાર્ડ ડિસ્ક, યુએસબી એન્ડ ફાસ્ટ આઈઓ ડિવાઇસીસ.
હાર્ડ ડિસ્ક ની અંદર, યુએસબી ની અંદર અને ફાસ્ટ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ની અંદર યુઝ થાય છે. એક્ઝામ્પલ છે, ઇફ ગિવિંગ યુ વર્ક અસિસ્ટન્ટ હુ ડઝ ઇટ ફોર અ while and focus on something else. માની લો કે તમારા પાસે કોઈ કામ આવેલું છે, એ કામ તમે તમારા એમ્પ્લોયને શેર કરી દો છો. ઓકે, તો તમારું વર્ક તો ફાસ્ટ થશે ને. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે? તો ફ્રીઝ ધ સીપીયુ. સીપીયુ અહીંયા ફ્રી હોય છે. સીપીયુ ખાલી પ્રોસેસ કરવાનું જ કામ કરે છે. અહીંયા બધી જ વસ્તુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ડાયરેક્ટલી મેમરી સાથે કોમ્યુનિકેશન કરીને કરી શકે છે. ફાસ્ટર ડેટા ટ્રાન્સફર. ડેટાને ટ્રાન્સફર કરવાની ફાસ્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. લાર્જ ડેટાને એફિશિયન્ટલી હેન્ડલ કરી શકે છે અને સિસ્ટમના પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે. આગળ છે ડિસએડવાન્ટેજીસ. મોર કોમ્પ્લેક્સ હાર્ડવેર. હાર્ડવેરની જરૂર પડતી હોય છે. ઓકે, કંટ્રોલર જોઈએ, તમને બીજા બધી હાર્ડવેરની જરૂર પડતી હોય, એટલા માટે થોડું કોમ્પ્લેક્સ છે. હાર્ડ ટુ મેનેજ. મેનેજ કરવું થોડુંક હાર્ડ છે અને સ્મોલ ડેટા માટે સારી રીતના વર્ક કરતું નથી. લાર્જ એમાઉન્ટ ઓફ ડેટાને જે સ્ટોર કરી શકે છે. એક્સપ્લેન સીપીયુ આઈઓપી કોમ્યુનિકેશન. હવે સીપીયુ આઈઓ કોમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે? તો સીપીયુ આઈઓપી કોમ્યુનિકેશન મીન્સ હાઉ સીપીયુ એન્ડ આઈઓપી ટોક ટુ ઈચ અધર એન્ડ શેર વર્ક. હવે સીપીયુ આઈઓપી કોમ્યુનિકેશન નો મતલબ શું થાય? સીપીયુ કેવી રીતના ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન કરીને કોઈ પણ ટાઈપના ડેટા ટ્રાન્સફર કરી શકે છે, પ્રોસેસિંગ કરી શકે છે, એ વસ્તુને બતાવવા માટે સીપીયુ આઈઓપી કોમ્યુનિકેશન કરવામાં આવતું હોય છે. સીપીયુ આઈઓપી કોમ્યુનિકેશન તમને એ બતાવે છે કે કેવી રીતના સીપીયુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે ટોકિંગ કરી શકે છે. They work together and handle input output task more efficiently. CPU અને input output devices બંને બે સાથે મળીને કોઈ પણ ટાઈપના ટાસ્કને અહીંયા સારી રીતના પરફોર્મ કરે છે. There is a communication channel between IOP and CPU. એક communication channel જેવું કામ કરે છે જે input output devices અને CPU પરફોર્મ કરતા હોય છે. This channel explain the command executed by IOP and CPU while performing some programs. અહીંયા અલગ અલગ ટાઈપના ડેટાને સારી રીતના એક્ઝિક્યુટ કરવા માટે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને CPU સાથે કોમ્યુનિકેટ કરવા માટે CPU IOP પ્રોસેસરનો યુઝ કરવામાં આવતો હોય છે. આ એનો ફ્લો ચાર્ટ છે. આઈ હોપ બધાને દેખાતું હશે. બાકી તમને PDF ની અંદર મળી જશે આ વસ્તુ. સેન્ડ ઇન્સ્ટ્રક્શન. તો IOP પાથ, સૌથી પહેલા IOP પાથ પાસેથી કોઈ પણ ટાઈપની ઇન્સ્ટ્રક્શન શેર કરવામાં આવે. જો સ્ટેટસ ઓકે હોય, તમારા ડેટા ટ્રાન્સફર કમ્પ્લીટલી થઈ શકતા હોય, કોઈ પણ ટાઈપની એરર વગર, તો તમારું થઈ જશે અને નેક્સ્ટ સ્ટેપની અંદર જશે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે, રિક્વેસ્ટ મળશે પ્રોગ્રામર્સને, પ્રોગ્રામર તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે, કમ્પ્યુટરને મેમરી મળશે અને છેલ્લે એક્ઝિક્યુટ થશે. એ જ રીતે ટ્રાન્સફર સ્ટેટ વર્ડ ટુ મની. સામે શું થશે? મેમરીની અંદર આ વસ્તુ ટ્રાન્સફર થશે, મેમરી આ વસ્તુને એક્સેપ્ટ કરશે, પ્રોગ્રામ દ્વારા એક્ઝિક્યુટ કરશે. એક મેમરી બીજી મેમરીને સાથે કમ્યુનિકેટ કરીને CPU અને IOP, CPU ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કમ્યુનિકેશન કરીને કોઈ પણ ટાઈપના ડેટાને ફાસ્ટલી સેન્ડ કરી આપશે. પછી ઇન્ટરપ્ટ CPU ની અંદર જશે અને છેલ્લા મેમરી લોકેશન પ્રોવાઈડ થઈને તમને ઇનપુટ આઉટપુટ મળી જશે. Why do CPU and IOP communicate? શું કામ યુઝ કરવામાં આવતું હોય છે CPU અને IOP ને કોમ્યુનિકેટ શું કામ કરવામાં આવતું હોય છે? CPU કમાન્ડ તો IOP. CPU અહીંયા શું કરે છે? ડેટાને રીડ અને રાઇટ કરવા માટેનો કમાન્ડ અલગ અલગ ટાઈપના ડિવાઇસીસને પ્રોવાઈડ કરે છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને પ્રોવાઈડ કરે છે. The IOP does the IOP works and tells the CPU what is done. તમને IOP ડિવાઇસીસ અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ તમને એ બતાવે છે. IOP એ જ IO, IOP અથવા IO બંને બે સેમ છે. અહીંયા CPU IOP ડિવાઇસીસને વર્ક પ્રોવાઈડ કરે છે, એટલા માટે યુઝ કરવામાં આવતું હોય છે. This help to CPU save time. CPU ના ટાઈમને બચાવવા માટે અને મલ્ટિપલ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે, મલ્ટિપલ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવા માટે યુઝ થાય છે. સ્ટેપ્સ કયા કયા છે? સ્ટેપ નંબર 1, CPU give the command to the IOP. સૌથી પહેલા CPU IOP ને વર્ક આપે છે. Read from the file or hard disk. એક્ઝામ્પલ છે. સ્ટેપ નંબર 2, CPU send the address of IO devices. CPU શું કરશે? એડ્રેસ સેન્ડ કરવાનું કામ કરશે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને ડેટાના લોકેશન માટેનું. સ્ટેપ નંબર 3, IOP start the IO operation. પછી IOP શું કરશે? ઇનપુટ આઉટપુટ ઓપરેશન ચાલુ કરશે. ડેટાનું ઇનપુટ લેશે, આઉટપુટ જનરેટ કરશે, ડેટાને રીડ કરશે, રાઇટ કરશે. સ્ટેપ નંબર 4, IOP sends the interrupt to CPU. IOP પછી સેન્ડ કરશે ઇન્ટરપ્ટ CPU ને. પછી જ્યારે ટાસ્ક ડન થઈ જશે ત્યારે તમારી જોબ અહીંયા કમ્પ્લીટલી ડન. આગળ છે એક્સપ્લેન IO ઇન્ટરફેસ યુનિટ વિથ પ્રોપર ડાયાગ્રામ. IO ઇન્ટરફેસ યુનિટ કોને કહેવામાં આવે છે તે સમજી લઈએ. Input output interface use a part of computer that connect the input output devices. IO ઇન્ટરફેસ નો મતલબ શું થાય? કમ્પ્યુટરને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કનેક્ટ કરવું. આપણે કીબોર્ડને કનેક્ટ કરીએ છીએ, માઉસને કનેક્ટ કરીએ છીએ, પ્રિન્ટરને કનેક્ટ કરીએ છીએ, તો આને IO ડિવાઇસીસ કહી શકાય. IO ડિવાઇસીસ શું કરવાનું કામ કરે છે? હાર્ડવેર ને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. કમ્પ્યુટર સાથે કનેક્ટેડ જેટલા પણ ટાઈપના હાર્ડવેર્સ છે, CPU, પ્રિન્ટર, માઉસ, આ બધી જ વસ્તુને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવું એટલે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ.
શાના માટે જરૂર પડતી હોય છે? તો સીપીયુ ના વર્કને ફાસ્ટ બનાવવા માટે, સીપીયુ અને અધર બીજા બધા ડિવાઇસીસને સારી રીતના એક્ઝિક્યુટ કરવા માટે, ઇન્ટરફેસ કન્વર્ટર કંટ્રોલ ધ કોમ્યુનિકેશન બિટવીન ધેમ, અને સીપીયુ અને આઈઓપી બંને બી કમ્યુનિકેશન કરીને કોઈ પણ ટાઈપના ટાસ્કને ફાસ્ટ એક્ઝિક્યુટ કરી શકે, એટલા માટે આઈઓ ઇન્ટરફેસનો યુઝ કરવામાં આવતો હોય છે. તમે એનો ડાયાગ્રામ જોઈ શકો છો. ફંક્શન્સ કયા કયા પ્રોવાઈડ કરે છે? ટ્રાન્સફર ડેટા બિટવીન સીપીયુ એન્ડ આઈઓ ડિવાઇસીસ, ડેટા ટ્રાન્સફર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે સીપીયુ અને આઈઓ ડિવાઇસીસ ની અંદર. કંટ્રોલ ધ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસને કંટ્રોલ કરવા માટે અને ડિવાઇસનું સ્ટેટસ ચેક કરવા માટે. તમારું ડિવાઇસ હાલ રેડી છે, બિઝી છે, અત્યારે અલોકેટ જ નથી થતું, એ જાણવા માટે યુઝ થાય છે આઈઓ ઇન્ટરફેસ યુનિટનો. ઓકે, define the following terms: peripherals, interface and stop. સૌથી પહેલા peripherals જોઈ લઈએ. Peripherals મતલબ input output devices like keyboard, mouse, printer, scanner, etc. Interface, interface is a middle part, help to two device talk to share each data each other with each other. Interface શું છે? બે અલગ અલગ ટાઈપના અહીંયા સિસ્ટમને કનેક્ટ કરવા માટે ઇન્ટરફેસ, બંને બેને એકબીજાના સાથે કનેક્ટ કરે છે. મિડલ પાર્ટ કહેવામાં આવે છે બે ડિવાઇસીસને કનેક્ટ કરવા માટે, બે ડિવાઇસીસને એકબીજાના સાથે કનેક્ટ કરાવવું એટલે ઇન્ટરફેસ. એક્ઝામ્પલ, યુએસબી પોર્ટ ઇન્ટરફેસ between your computer and flash drive. Okay, stop is a special signal used to tell devices when you send or receive the data. Stop શું છે? એક સ્પેશિયલ ટાઈપનો સિગ્નલ છે જે યુઝ કરવામાં આવતું હોય છે ક્યારે? કે જ્યારે ડિવાઇસીસ ડેટા સેન્ડ અને રિસીવ કરે ત્યારે. ઓકે, તો હવે માની લો કે ડેટા સેન્ડ કરવા માટે તમારું ડિવાઇસ રેડી છે, તો રેડી સ્ટેટ થશે. પછી ડેટાને નવેસરથી રેડી કરે છે તો ન્યૂ સ્ટેટમાં જશે. આ રીતના સ્ટોપ વર્ક કરે છે. સ્ટોપ એક સ્પેશિયલ ટાઈપનું સિગ્નલ છે. ક્યારે યુઝ કરવામાં આવે? કે જ્યારે તમે કોઈ પણ ટાઈપના ડિવાઇસીસની અંદર ડેટાનું સેન્ડિંગ અને રિસીવિંગ કરતા હોય ત્યારે. આગળ છે ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ્ડ આઈઓ એન્ડ ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ. સમજી લઈએ પ્રોગ્રામ્ડ આઈઓ અને ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ કયા કયા ટાઈપના હોઈ શકે છે અને બંને વચ્ચેનો ડિફરન્સ કેવી રીતના એક્ઝામ અંદર લખવો એ આપણે અહીંયાથી વેરીફાઈ કરી દઈએ ડાયરેક્ટલી વર્ડ ફાઇલની અંદરથી. ઓકે, ઓકે, સમજી લઈએ અહીંયા કયા બે ડિફરન્સ એક્ઝામ અંદર આવી શકે તેવા છે. સૌથી પહેલા આપણે જોઈએ પ્રોગ્રામ્ડ આઈઓ અને પછી જોઈએ ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ. ઇન પ્રોગ્રામ્ડ આઈઓ ધ સીપીયુ કંટ્રોલ ધ એન્ટાયર આઈઓ ઓપરેશન. પ્રોગ્રામ આઈઓ ની અંદર બધી જ વસ્તુ સીપીયુ હેન્ડલ કરે છે. ઇનપુટ આઉટપુટ ઓપરેશન હેન્ડલ કરવા માટે પ્રોગ્રામ આઈઓ નો યુઝ કરવામાં આવે સીપીયુ દ્વારા. ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ, ઇન ઇન્ટરપ્ટ ઇનિશિએટેડ આઈઓ ધ ડિવાઇસ ઇઝ ઇન્ફોર્મ ધ સીપીયુ વેન ઇઝ રેડી ફોર આઈઓ. અહીંયા શું કરે છે? સીપીયુ બધી વસ્તુ હેન્ડલ નથી કરતું, પણ શું કરે છે? ડિવાઇસ ઇઝ ઇન્ફોર્મ, કોઈ પણ ટાઈપનો ડિવાઇસીસ સીપીયુ ને ઇન્ફોર્મ કરે છે ઇનપુટ આઉટપુટ ટાઈપના ટાસ્કને રન કરવા માટે. ધ સીપીયુ કીપ ધ ચેકિંગ ધ ડિવાઇસીસ અગેન એન્ડ અગેન. સીપીયુ શું કરી શકે છે? ડિવાઇસીસને અગેન એન્ડ અગેન ચેક કરી શકે છે. જ્યારે સીપીયુ ડઝ નોટ ચેક ડિવાઇસીસ, અહીંયા સીપીયુ ડિવાઇસીસને ચેક કરતું નથી. સીપીયુ ટેક ઇઝ અ વેસ્ટેડ while the waiting for the devices and become ready. સીપીયુ ટાઈમ ઇઝ વેસ્ટેડ. અહીંયા સીપીયુ અલગ અલગ ટાઈપના ટાસ્ક માટે વેઇટ કરતું હોવાથી સીપીયુ નો ટાઈમ અહીંયા વેસ્ટ થઈ શકે છે. જ્યારે સીપીયુ નો ટાઈમ અહીંયા વેસ્ટ થતો નથી, કારણ કે અહીંયા તો ખાલી સિગ્નલ જ મળતું હોય છે કે ભાઈ ઇનપુટ, હવે મને કોઈ પણ ટાઈપનો ટાસ્ક ઇનપુટ આઉટપુટ કરવો છે તો હવે હું શું કરીશ? સીપીયુ ને અહીંયા રિક્વેસ્ટ કરીશ, સીપીયુ મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે એન્ડ ધેન મારો ટાસ્ક રન કરશે. તો સીપીયુ અહીંયા વેઇટ નથી કરતું. ઇટ લેસ એફિશિયન્ટ બીકોઝ સીપીયુ ઇઝ ઓલવેઝ બિઝી ચેકિંગ ધ ડિવાઇસીસ. એકદમ થોડુંક ઓછા ટાઈપનું એફિશિયન્ટ છે, કારણ કે સીપીયુ અહીંયા લિટરલી ઓલમોસ્ટ બિઝી હોય છે. ઇટ ઇઝ મોર એફિશિયન્ટ, કારણ કે જ્યારે સીપીયુ જોઈએ ત્યારે જ તમને જરૂર પડતી હોય છે સીપીયુ ની. સીપીયુ તમારા પાસે હશે પણ કેવી રીતના? સીપીયુ ને તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન મળશે, પછી સીપીયુ એક્ઝિક્યુટ કરવા માટે જશે ટાસ્કને. સીપીયુ અહીંયા વેટ કરતું નથી કોઈ પણ ટાઈપના ટાસ્ક માટે. ઇટ ઇઝ સિમ્પલ ટુ ઇમ્પ્લિમેન્ટ અન્ડરસ્ટેન્ડ. એકદમ જ સિમ્પલ છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડેબલ છે. મોર કોમ્પ્લેક્સ છે ઇન્ટરપ્ટને હેન્ડલ કરવા માટે. સ્લો રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે, કારણ કે સીપીયુ અહીંયા વધારે ટાઈમ લઈ શકે છે. ફાસ્ટ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે, કારણ કે અહીંયા નોટિફિકેશન શેર થતી હોય છે સીપીયુ દ્વારા. સુટેબલ ફોર ધ સિમ્પલ એન્ડ લો સ્પીડ આઈઓ ડિવાઇસીસ. કોની અંદર યુઝ કરવામાં આવતું હોય છે? તો સિમ્પલ એન્ડ લો સ્પીડના આઈઓ ડિવાઇસ માટે, અને આને યુઝ કરવામાં આવે છે ફાસ્ટર અને એડવાન્સ લેવલના આઈઓ ડિવાઇસીસની અંદર. હવે ડિફરન્સ જોઈ લઈએ આઇસોલેટેડ આઈઓ એન્ડ મેમરી મેપ્ડ આઈઓ. આઇસોલેટેડ આઈઓ use a separate address space just for the IO devices. IO devices માટે સેપરેટ એડ્રેસનો યુઝ કરે છે, જ્યારે આ સેમ એડ્રેસનો યુઝ કરે છે.
સ્પેશિયલ આઈઓ ઇન્સ્ટ્રક્શન આર યુઝ ટુ કમ્યુનિકેટ વિથ આઈઓ ડિવાઇસીસ. આઈઓ ડિવાઇસીસ સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરવા માટે આઇસોલેટેડ આઈઓનો યુઝ કરવામાં આવે. નોર્મલ મેમરી ઇન્સ્ટ્રક્શન માટે ડેટાને લોડ કરાવવા માટે, ડેટાને સ્ટોર કરવા માટે મેમરી મેપ્ડ આઈઓનો યુઝ થાય. સીપીયુ નોડ એક્સ્ટ્રા મેમરી એક્સ્ટ્રા ઇન્સ્ટ્રક્શન એન્ડ કંટ્રોલ હેન્ડલ આઈઓ સેપરેટલી. એક્સ્ટ્રા ટાઈપની ઇન્સ્ટ્રક્શનની જરૂર પડતી હોય છે અને આઈઓને અહીંયા સેપરેટલી આપણે એક્સેસ કરી શકીએ છીએ. જ્યારે આઈઓ ડિવાઇસીસ લાઈક મેમરીને ટ્રીટ કરવામાં આવતું હોય છે આઈઓ ડિવાઇસીસ દ્વારા, સો કોઈ પણ ટાઈપની સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડતી નથી. ડેટા ઇઝ ટ્રાન્સફર્ડ યુઝિંગ સ્પેશિયલ આઈઓ કમાન્ડ. અહીંયા ડેટાને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે સ્પેશિયલ ટાઈપના આઈઓ કમાન્ડ દ્વારા. ડેટા ઇઝ ટ્રાન્સફર યુઝિંગ નોર્મલ મેમરી રીડ એન્ડ રાઇટ ઓપરેશન. ડેટાના મેમરીને ડેટાને રીડ એન્ડ રાઇટ કરવા માટે નોર્મલી યુઝ કરવામાં આવતો હોય છે મેમરી મેપ્ડ આઈઓનો. યુઝલી સ્લોવર, એકદમ સ્લો ટાઈપનું હોય છે કારણ કે તમને એક્સ્ટ્રા ટાઈપની ઇન્સ્ટ્રક્શન અને સેપરેટ એડ્રેસ સ્પેસની જરૂર પડતી હોય છે. આ ફાસ્ટર છે બીકોઝ તમને નોર્મલ ટાઈપની મેમરીને એક્સેસ કરવાની મેથડ પ્રોવાઈડ થતી હોય છે. પ્રોગ્રામિંગ ઇઝ મોર કોમ્પ્લેક્સ ડ્યુ ટુ સેપરેટ આઈઓ ઇન્સ્ટ્રક્શન. પ્રોગ્રામિંગ કરવાનું થોડું કોમ્પ્લેક્સ છે કારણ કે અહીંયા આઈઓ ઇન્સ્ટ્રક્શનને સેપરેટ કરી દેવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામિંગ એ એકદમ જ સિમ્પલ છે કારણ કે આઈઓ ડિવાઇસીસને મેમરીની જેમ એક્ઝિક્યુટ કરવામાં આવતી હોય છે. રિક્વાયર્ડ સ્મોલર એડ્રેસ. સ્મોલ ટાઈપનો એડ્રેસ જરૂર પડતી હોય છે અને કોઈ પણ ટાઈપના સેપરેટ એડ્રેસને એક્ઝિક્યુટ કરીને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસના ઇનપુટ આઉટપુટ ટાસ્કને ઇઝીલી પરફોર્મ કરી શકાય છે. મેમરી એડ્રેસ સ્પેસ શેર્ડ. મેમરી એડ્રેસની સ્પેસ અહીંયા શેર્ડ કરવામાં આવેલી હોય છે. સો રિડ્યુસિંગ અવેલેબલ મેમરી એડ્રેસ. મેમરી એડ્રેસને આપણે ઓછામાં ઓછી યુઝ કરી શકીને મલ્ટિપલ ટાઈપના ટાસ્કને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય છે મેમરી મેપ્ડ આઈઓ. ઓકે, અહીંયા આપણે જે સુપર 40 ક્વેશ્ચન્સ છે એ ટોટલી ફિનિશ થાય છે અને આ જ ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતના આવવાના છે, આવશે અને આવશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.